गुड मॉर्निंग एवरीवन। चलो आपने लास्ट में डिस्कशन करो तो प्रमाण कैपिटल रिडक्शन अकाउंट एक ओपन करशु अथवा बीजू नाम से रिकन्स्ट्रक्शन अकाउंट अथवा त्रीजू नाम से रीऑर्गेनाइजेशन अकाउंट। ऑर्गेनाइज करो એટલે ગોઠવવું, રીઓર્ગેનાઇઝ ફરીથી ગોઠવવાનું થશે। લોસ થવાના રીઝન આપ્યા હતા આપણે કે ઘણીવાર આપણી પાસે બહુ બધી બેલેન્સ શીટમાં જે એસેટ દેખાતી છે મે બી એની વેલ્યુ માર્કેટ કરતાં વધારે પણ હોય, ઓછી હોય, અથવા ઇન્ટેન્જિબલ એસેટની માર્કેટમાં કોઈ વેલ્યુ જ ન હોય, અથવા તો પાસ્ટથી ઘણા વર્ષોથી આપણે લોસ કરતા હતા અને એ એક્યુમેટેડ કર્યું હોય, અથવા પાસ્ટમાં કાંઈ અંડર રાઇટર એજન્ટને કમિશન આપ્યું હોય, પ્રિલિમરી એક્સપેન્સ ભેગા કર્યા હોય, એવા કારણથી આપણી બેલેન્સ શીટ ટ્રુ એન્ડ ફેર વ્યૂ પ્રેઝન્ટ કરતી નથી। એટલા માટે આપણે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કરવાનું છે। ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કરવું એટલે જ્યાં લોસ વાળી બેલેન્સ છે એને બેલેન્સ શીટમાંથી કાઢી નાખી, અથવા એસેટની જે એકચ્યુઅલ વેલ્યુ માર્કેટમાં છે ટેન્જિબલ એસેટ એને લાવવા માટેની આ પ્રોસેસ કરવાની છે। અને લોસ માંડી વાળવા માટે મારી પાસે પહેલા શું હોવું જોઈએ? લોસ રાઇટ ઓફ કરવો છે, માંડી વાળો છે તો મારી પાસે શું હોવું જોઈએ? પહેલા પ્રોફિટ હોવો જોઈએ। શું હોવો જોઈએ? પ્રોફિટ। તો એક બાજુ પ્રોફિટ અને એક બાજુ લોસ, આ બંનેને ભેગો કરશો। એ ભેગો કરવા માટે અકાઉન્ટ ઓપન થશે જેનું નામ શું છે? કેપિટલ રિડક્શન અથવા રિકન્સ્ટ્રક્શન અથવા રીઓર્ગેનાઇઝેશન। એટલે ટૂંકમાં ખાતામાં સફિશિયન્ટ બેલેન્સ હોવી જોઈએ। આ સફિશિયન્ટ બેલેન્સનો મતલબ પ્રોફિટ અને પછી લોસ રાઇટ ઓફ કરો। માની લો આપણી પાસે પ્રોફિટ આવ્યો 10 લાખ, લોસ 8 લાખ જ છે તો 2 લાખ વધ્યા ને, તો આ રિમેનિંગ અમાઉન્ટ વધારાની રકમનું શું કરશું આપણે? તો એને આપણે બંધ કરી દઈશું। એટલે કે આ ખાતામાં પૈસા હશે, કયા ખાતામાં પૈસા હશે? કેપિટલ રિડક્શન અથવા રિકન્સ્ટ્રક્શન। તો આ અકાઉન્ટમાં જે બેલેન્સ વધે કાંઈ લોસ રાઇટ ઓફ કર્યા બાદ, આફ્ટર લોસ રાઇટ ઓફ જો કોઈ રિમેનિંગ અમાઉન્ટ હોય તો આનું શું કરશું? તો આ અકાઉન્ટને ક્લોઝ કરી દઈશું। ક્યાં? કેપિટલ રિઝર્વ અકાઉન્ટ। ચલો, પ્રોફિટ ક્યાંથી આવશે? તો એસેટનું અપવર્ડ રિવેલ્યુએશન અથવાથી લાયબિલિટીનું ડાઉનવર્ડ। આ લાયબિલિટી એટલે આઉટસાઇડ લાયબિલિટી। ઇન્ટરનલ લાયબિલિટી કોણ હોઈ શકે? શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર। આ લોકો પણ ક્યાંક પોતાનું યોગદાન આપશે। શેમાં યોગદાન આવશે પોતાનું? કઈ રીતે? તો મેં કીધું પ્રેફરન્સ શેર વાળા શું કરશે? એનો ડિવિડન્ડનો હક જતો કરે, અથવા ઇક્વિટી વાળા અને પ્રેફરન્સ શેર વાળા પોતાની જે હોલ્ડિંગ છે, ક્વોન્ટિટી છે, એ ક્વોન્ટિટીમાં શું કરે? રિડક્શન। ભાઈ મારી પાસે 5000 ક્વોન્ટિટી હતી, હું 3000 ક્વોન્ટિટી લેટ ગો કરું છું, રિડક્શન કર્યું। એક એ રીત છે। અથવા મેં કીધું ક્વોન્ટિટી નહીં, મારો લકી નંબર ભાઈ 7, ક્વોન્ટિટીમાં કાંઈ આમ તેમ નહીં થાય હો ભાઈ, ના ભાઈ, ક્વોન્ટિટીમાં કોઈ ચેન્જીસ નહીં। તો મેં કીધું કંઈ વાંધો નહીં, ફેસ વેલ્યુમાં રિડક્શન કરો। કે જેમ કે એક શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા, કંપનીએ કીધું 10 વાળો શેર પાછો આપી દો, હું તમને 7000 ક્વોન્ટિટી બીજી આપું છું, પણ જેની ફેસ વેલ્યુ આપણે 5 રૂપિયા કરી નાખશું, જેની વેલ્યુ આપણે 5। બે રીત છે। માની લો ક્વોન્ટિટીમાં રિડક્શન કરો, ક્વોન્ટિટીમાં તો 3500 કરી નાખત, 3500 ફેસ વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેવા દીધી, 3500 ગુણ્યા 10 તો 70000 ના કેટલા બની ગયા? તો એક ઘટા કઈ રીતે? ક્વોન્ટિટી રિડક્શન। મેં ક્વોન્ટિટી એમ ન રહેવા દો, આમાં ચેન્જીસ કરો ફેસ વેલ્યુ, તો અગેન પાછું જો 7000 ગુણ્યા 5, હા, તો બે રીતે આપણે માલિક પાસેથી પૈસા કવર કરશું। આઈધર ક્વોન્ટિટીમાં ઘટાડો કરશું
એટલે એના શેર સરેન્ડર કર્યા કહેવાય. શું કહેવાય? શેર સરેન્ડર. પછી આ પૈસામાંથી વાપર્યા કરશે કંપની, જ્યાં લોસ હશે એને યુઝ કરવા. અથવા બીજું, ક્વોન્ટિટીમાં ઘટાડો નથી કરવો તો હા ફેસ વેલ્યુમાં. ક્લિયર? આ બે રીત છે. ઓર કોઈ હશિયામાં કઈ આવશે? હા, પણ એનાથી મે બી ફાયદો થાય ન થાય. જેમ કે ક્રેડિટરની વાત કરી આપણે, 50,000 ક્રેડિટર હોય અને 50,000 શેર ઇસ્યુ કરો તો કાંઈ ફાયદો ન છે. ખાલી હા ક્રેડિટરની માંથી બની ગયા ઇક્વિટી. જેમ કે વોડાફોન આઈડિયામાં પરમ દિવસે બની ગયા, ખબર હશે કોઈને? 49% કોનો થઈ ગયો? ગવર્મેન્ટનો થઈ ગયો. લોન આપી હતી ગવર્મેન્ટ ઇન ધ સેન્સ બેંકને. તો કહી દીધું બેંકે, કઈ નહીં, અમારી લોન કેન્સલ કરી નાખો અને અમને કન્વર્ટ કરી દો શેમાં? શેરમાં, ઇક્વિટી શેર. અત્યારે ગવર્મેન્ટનો સ્ટેક 49% થઈ ગયો છે. 1-2% આમ તેમ કરી દેવા માર્કેટમાંથી તો ગવર્મેન્ટ આખી કંપની બની જશે. ચલો, તો ક્રેડિટરને જો આપણે એઝ ઇટ ઇઝ વેલ્યુનું સેટલમેન્ટ કરવી તો કંપનીને કોઈ પ્રોફિટ લોસ થવાનો નથી. એક ઓર અટવાડવા માટે આપશે ફેસ વેલ્યુ. જોયું બરાબર ધ્યાનથી, પાછું આમ જ કરું છું. ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે. નવી ફેસ વેલ્યુ મેં 5 રૂપિયા કરી નાખી, સ્પ્લિટ કરીને. ફેસ વેલ્યુ 10 રૂપિયાની મેં 5 રૂપિયા કરી નાખી. અહીંયા પણ આવું જ કર્યું હતું. જો સેમ મુદ્દો છે, પણ આ કેસમાં કંપનીને કોઈ પ્રોફિટ લોસ નહીં થાય. બીકોઝ ઓફ જેટલા રૂપિયાની અહીંયા ફેસ વેલ્યુ ઘટાડશે ને એટલી સામે ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવામાં આવશે. એટલે પેઇડ અપ એઝ ઇટ ઇઝ રહે. જેમ કે 7,000 શેર હતા, 7,000 ગુણ્યા 10. જો આમાં ફાયદો થતો હતો, આમાં હમણાં નહીં થાય. જો 7,000 ગુણ્યા 10 70,000. હવે સ્પ્લિટ ટુકડા કરવા છે. ફેસ વેલ્યુ 10 ની કેટલી કરવી છે? શું પ્રોસેસ કરું તો અહીંયા 5 રૂપિયા થઈ જાય. ડિવાઈડ કરવા પડે. કેટલા વડે ડિવાઈડ કરું? 2 વડે. તો 10 ના બદલે કેટલા થઈ ગયા? 5. તો જો મારે આન્સર બદલવો ન હોય, આન્સર એઝ ઇટ ઇઝ રાખવો હોય તો સિમ્પલ લોજિક એવું કે જેટલા વડે ડિવાઈડ કરો એટલા વડે મલ્ટીપ્લાય કરવો પડે તો આન્સર એઝ ઇટ ઇઝ. તો સિમ્પલ, કેટલા વડે ડિવાઈડ કર્યું મેં? તો એઝ ઇટ ઇઝ ક્વોન્ટિટીને 2 વડે મલ્ટીપ્લાય કરવો પડે. લો, ટૂંકમાં પ્રોસેસ થઈ ગયેલો. 7,000 ગુણ્યા 2 14,000, 14,000 ગુણ્યા 5 70,000. તો સ્પ્લિટના કેસમાં જો આમાં એવું નથી થતું. જો આમાં પ્રાઇસ ઘટાડી પણ ક્વોન્ટિટીમાં કોઈ ચેન્જીસ થયું હતું ને એટલે કંપનીને ફાયદો થતો હતો. આમાં એવું જ થયું. 10 ના કેટલા થઈ ગયા? છતાંય કંપનીને કેમ પ્રોફિટ ન થયો? બીકોઝ ઓફ ક્વોન્ટિટી વધારી. ક્વોન્ટિટી વધારી, પેઇડ અપ એઝ ઇટ ઇઝ બની ગયું. સમજાણો? એટલે સ્પ્લિટ અથવા કન્સોલિડેટના કેસમાં કંપનીને કોઈ પ્રોફિટ થવાનો નથી. તો શું કામ કરે છે ધંધો? એ ફાયદો જ નથી થવાનો તો શું કામ, શા માટે પ્રોસેસ કરે? તો મેં કાલે તમને કીધું હતું, માર્કેટમાં એની પોઝિટિવ ઇફેક્ટ લાવવા માટે. જેમ કે સમજવા માટે મેં તમને કાલે કીધું હતું, વોડાફોન આઈડિયાની પ્રાઇસ જેમ કે 8 રૂપિયા ચાલે છે, પણ એના કોમ્પિટિટર છે એની માર્કેટમાં પ્રાઇસ 1200, 1500, 1700 એવી ચાલે છે. તો વોડાફોન આઈડિયા વાળાએ પ્રાઇસ વધારવી હોય તો શું કરવું પડે? માર્કેટમાંથી ક્વોન્ટિટી ગાયબ કરવી પડે. તો હું શું કરું દઉં? સ્પ્લિટ ન કરું દઉં, કન્સોલિડેટ કરું. જેમ કે કન્સોલિડેટ કરું. જો આના રવા લો કન્સોલિડેટ. આ સ્પ્લિટ નો કેસ હતો. આ કન્સોલિડેટ કરાવો. બરાબર ધ્યાનથી જોજો. 7,000 શેર એટલે બહુ બધી આ કરોડો છે. 7,000 કરોડ શેર માર્કેટમાં છે. કરોડમાં ડેટા થોડા સારા લાગે, કરોડ એમાં આવે ને એટલે. ચલો, ફેસ વેલ્યુ આ ધ્યાનથી જો 10. માની લો 70,000 કરોડની કંપની છે, પણ આ બહુ બધી હેવી ક્વોન્ટિટીના કારણે માર્કેટમાં પ્રાઇસ બહુ ઓછી છે. કે ભાઈ ક્વોન્ટિટી વધારે હોય પ્રાઇસ કેમ ઓછી હોય? શેરની પ્રાઇસ કેમ નક્કી થાય? માર્કેટ પ્રાઇસ કેમ નક્કી થાય? EPS મલ્ટીપ્લાય બાય P.
EPS કેમ નક્કી થાય? નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. તો નંબર ઓફ શેર વધે, પ્રોફિટ એમ ન હોય તો કંપનીની પ્રાઇસ શું થતી જાય? ડિક્રીઝ, ઘટતી જાય. તો આપણે એને વધારે તો કન્સોલિડેટ કરું છું. આ જવાબ મારે બદલવો નથી. 70,000 કરોડની વેલ્યુ તો આમ રાખી છે. હવે હું આને કન્સોલિડેટ કરું. મેં કીધું આ 10ની શેરની વેલ્યુ છે ને, એની વેલ્યુ વધારજો, 100 રૂપિયા કરજો, 100 રૂપિયા. તો શું પ્રોસેસ કરું? 10 નો ભાવ 100 કરવો છે મારે, 10 વડે મલ્ટીપ્લાય કરવો પડે. ડિવાઈડ કરો તો ઘટી જાય. વધારવો છે, વધારવા હોય તો મલ્ટીપ્લાય, ઘટાડવા હોય તો ડિવાઈડ. ચલો 10 ગુણ્યા 10 કેટલા થઈ ગયા? 100. અને જો મારે આન્સર બદલવો ન હોય તો જેટલા વડે મલ્ટીપ્લાય છે એટલા વડે શું કરવું પડે? ડિવાઈડ કરવું પડે. 7,000 ને ડિવાઈડ કરો 10 વડે તો હવે 7,000 કરોડની બદલે ક્વોન્ટિટી કેટલા કરોડ થઈ ગઈ? 700 કરોડ. સીધા 90% નો ઘટાડો આવ્યો. 7,000 કરોડની ક્વોન્ટિટી સીધી થઈ ગઈ કેટલી? 700 કરોડ. 90% ઘટાડો આવ્યો. ઇન શોર્ટ એનું પોઝિટિવ ઇફેક્ટ શું આવશે? પ્રાઇસમાં સામે એટલો વધારો આવશે, કારણ કે નેટ પ્રોફિટ તો આપણે બદલ્યો નથી. સમજાણું? તો આને કઈ પ્રોસેસ કરી કહેવાય? કન્સોલિડેટ. આ કન્સોલિડેટ નો ટોપિક હતો. એટલે મલ્ટીપ્લાય કર્યા એટલે કન્સોલિડેટ, ડિવાઈડ કર્યા તો આને કહેવાય સ્પ્લિટ. અને આ બે માંથી એકય નહોતો, આ સ્પ્લિટ નહોતું, કન્સોલિડેટ નહોતું. આપણે શું કરી પ્રોસેસ? આમાં શું પ્રોસેસ કરી હતી? આપણે ક્વોન્ટિટીને સરેન્ડર કરી. શું કર્યું? શેર સરેન્ડર કર્યા. આમાં શેર સરેન્ડર નહોતા કર્યા. આમાં શું કર્યું? ફેસ વેલ્યુમાં રિડક્શન કર્યું. ફેસ વેલ્યુમાં રિડક્શન. એટલે આ જે મેં પ્રોસેસ કરી એ શું પ્રોસેસ કરી? મેં ફેસ વેલ્યુ રિડ્યુસ કરી, રિડક્શન કર્યું. આ ફેસ વેલ્યુ રિડ્યુસ કરી. આમાં ફેસ વેલ્યુ નહોતી ઘટાડી તો મેં શું કર્યું? આમાં ક્વોન્ટિટી, અમારે આ ક્વોન્ટિટીમાં ઘટાડો કર્યો. ઘટાડો કર્યો એટલે સરેન્ડર કર્યા. સરેન્ડર કર્યા આપણે. સમજાણો? આટલા ટોપિક બોલો છે બધા હમણાં હવાલા આવવાના છે. ઓકે, તો આ ટોપિક અહીંયા લખીને આપ્યા હતા કે ભાઈ જો શું કરશે તો પોઈન્ટ અહીંયા સમજાવો. અલ્ટરેશન એટલે બદલવું, અલ્ટર કરવું એટલે બદલવું. શેર કેપિટલ કઈ રીતે બદલી શકે? જો સબ ડિવિઝન એટલે સ્પ્લિટ, ડિવિઝન એટલે ટુકડા કરવા, ભાગ પાડવા. અથવા તો શું કરી શકે? કન્સોલિડેટ. એટલે આ પ્રોસેસ બોલ્યો આજે થિયરી લીધી હતી ને, સમજાય થિયરી. અથવા તો શું કરશે? કન્વર્ઝેશન ઓફ શેર ઇન્ટુ સ્ટોક, અથવા તો વાઇસ વર્સ. એટલે હું ઉલટું પણ કરી શકે. સ્ટોકને શેમાં કન્વર્ટ કરી શકે? શેર. આના માટે મારે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવાની કોઈ જરૂર નથી. વિચારો કેમ નહીં કરવાનું ભાઈ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ? કારણ કે આમાંથી મારી પેડ અપ કેપિટલની વેલ્યુમાં કોઈ ચેન્જીસ નથી થતો. જો સેમ રકમ રહી છે એટલે મને કોઈ પ્રોફિટ લોસ થવાનો નથી. શેર હોલ્ડર ક્યારે ઓબ્જેક્શન લે? મારા મૂલ્યમાં એટલે મારા પ્રોફિટ લોસમાં, મારા હોલ્ડિંગમાં કાંઈ ચેન્જીસ થતો હોય ને તો હું વચ્ચે આવીશ અને કહીશ કેવું રિઝોલ્યુશન પાસ કરો? સ્પેશિયલ. આવા કેસમાં કંઈક પોઝિશન બહુ ચેન્જીસ ન થતી હોય મારે તો એવા કેસમાં તો હું કેવું રિઝોલ્યુશન ચલાવી લઈશ? ઓર્ડિનરી રિઝોલ્યુશન. હા, હવે એમાં આવશે. આમાં કહેશો ભાઈ નહીં, એમ નહીં ચાલો. વેરિએશન ઓફ શેર હોલ્ડર રાઇટ, વેરિએશન કરી દે. જેમ કે જો કંપની શું કરે તો કંપની મેં ચેન્જ રેટ ઓફ ડિવિડન્ડ પ્રેફરન્સ શેરનો રેટ બદલી નાખ, અથવા તો કન્વર્ટ કરી દે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ઇન્ટુ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ. ચલો આ કેસમાં કંપનીને પ્રોફિટ લોસ થાય. વિચારો રેટ બદલી દો. 15% રેટ હતો ડિવિડન્ડનો, એને બદલે 12% કરી દો તો મારે 3% ડિવિડન્ડ ઓછું આપવું પડ્યું. પણ એ ભવિષ્યમાં ફાયદો થાય. આજે કોઈ ફાયદો થશે કારણ કે રેટ હું આજે બદલું છું. આજે બદલું તો એની ઇફેક્ટ ક્યારે આવે? જ્યારે નેક્સ્ટ યર પ્રોફિટ હોય તો આની ઇફેક્ટ, રેટ બદલવાની ઇફેક્ટ રિકન્સ્ટ્રક્શનમાં કોઈ નહીં જાય. બોલો એ સમજાણો? હવે ધ્યાનથી જોજો. કન્વર્ટિબલ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરને
નોન ક્યુમ્યુલેટિવમાં ચેન્જીસ કરી નાખો. હા, પણ કીધું અમાઉન્ટ ને એવું કંઈ બદલવાનું નથી. ખાલી ક્યુમ્યુલેટિવ હતા એને શું કરી દો? નોન ક્યુમ્યુલેટિવ. સમજવા માટે માની લો કંપનીએ 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ ઇશ્યુ કર્યા હતા, જે 1000 ક્વોન્ટિટી છે અને 100 ની પ્રાઇસ છે. બોલો કેટલાના 12 પાડ્યા? 1000 ક્વોન્ટિટી, 100 ની પ્રાઇસ, 1 લાખ. હવે કંપનીએ શું કર્યું? ક્યુમ્યુલેટિવ નો મતલબ શું થાય? જે વર્ષે પ્રોફિટ ન હોય એ વર્ષનું ડિવિડન્ડ કેરી ફોરવર્ડ થાય નેક્સ્ટ યર. આપણે કીધું ભાઈ આવું કર્યા કરશું તો ક્યારેક તો નફો કરશું લાઈફમાં, અને જો નફો છો તો 5-10 વર્ષનું ભેગું ડિવિડન્ડ આપવું પડશે. આપણે કામ કરો કે આને અહીંયાથી કાઢી નાખો, આ શબ્દને જવા દે. તો આને મારે કેન્સલ કરવા. હવે રેટ વધારી શકો, ઘટાડી શકો, એઝ ઇટ ઇઝ રાખો. માની લો થોડી વાર એઝ ઇટ ઇઝ રાખો. નહીં કરી ઓબ્જેક્શન લે, થોડું કે ક્યાંક તો ધ્યાન દો મારા. ચલો, તો આપણે રેટ આમ કરી દીધો, જરા ચેક કરજો. 15% રેટ કેટલો કરી નાખ્યો? 20%. પણ આ ક્યુમ્યુલેટિવ ની બદલે કરી દીધું નોન ક્યુમ્યુલેટિવ. ક્વોન્ટિટી એઝ ઇટ ઇઝ રાખી, અમાઉન્ટ એઝ ઇટ ઇઝ રાખી. પણ હવે આવું કરવા માટે મારે એને જર્નલ લખવી પડે. કેમ બોલો? કારણ કે ચોપડામાં કેટલા ટકાના હતા અને હું લખ્યું તો ક્યુમ્યુલેટિવ. પણ હવે જો મારા રેટ બદલવો હોય તો જૂના શેર કેન્સલ કરવા પડે. શેરને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. કેન્સલ કરવા ડેબિટ. તો જસ્ટ ખાલી આટલી જર્નલ લખવાની. 15% પ્રેફરન્સ શેર, કેપિટલ અકાઉન્ટ ડેબિટ, 1 લાખ. એટલે એનો મતલબ જૂના પાછા લઈ લીધા તમને, હવે નવા આપશે. 2 નવા ઇશ્યુ કર્યા, શેર જાય તો જમા. 20% નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, કેપિટલ અકાઉન્ટ, 1 લાખ. ચલો, તો આ જર્નલ બદલી. બોલો રૂપિયામાં કોઈ ચેન્જીસ થયો નહીં. તો કરંટ યરના રિકન્સ્ટ્રક્શન ખાતામાંની કોઈ અસર જશે નહીં, કારણ કે ફ્યુચરમાં હવે પ્રોફિટ થવાનું. પણ હવે બરાબર સાંભળજો. ચલો એ કે વાંધો નહીં, નેક્સ્ટ યરથી તમે અમને આ કરી દે. પણ ઓલરેડી મારું પાસ્ટનો ડિવિડન્ડ ભેગું થયું એનું હું 5 વર્ષનું, 3 વર્ષનું, 2 વર્ષનું, એનું શું? ચલો નવામાં તો સમજી ગયા ભેગું નહીં થાય. ચલો, પણ પાસ્ટનું ઓલરેડી ભેગું થઈ ગયેલું ડિવિડન્ડનું શું કરશું આપણે? ઊંઘ આવતી હોય તો જાગતા. ચેન સે સોના હો તો જાગ જાઓ, ચેન સે સોના હો તો જાગ જાઓ. શું હોય તો પેલા જાગવું પડે. 35 વર્ષ શું હોય ને તો અત્યારે 5 વર્ષ જાગવું પડે. બરાબર? ફ્યુચર એમને બિલ્ડ ન થાય, ભોગ આપવો પડે. બરાબર? એક કાલે કદાચ પોસિબલ થાય તો વિડીયો દેખાડીશ. સારી સ્ટોરી છે. અત્યારે હોવો જોઈએ ને ભાઈ, ગોતવો પડે પછી આપું ને. હા છે, પણ મારે ગોતવો પડે સમજવા માટે છે. હું તમને ફાઉન્ડેશનમાં તો ત્યારથી કહું છું, જ્યાં સુધી એકવાર ઈગો હટ ન થયો ત્યાં સુધી હા પોતાના ઉપર સેલ્ફ કંટ્રોલ છે બધું થાય, પણ છે એનું સેલ્ફ વાંચવાની ઈચ્છા થાય પણ વાંચી નથી શકતા. એના માટે ખાસ એને એકવાર ક્યાંક દુઃખ થવું પડે, ટૂંકમાં ઈગો હર્ટ થવો પડે. પછી જે તમારી પોટેન્શિયલ બહાર આવે ને અનબિલિવેબલ હોય. ઠોકર લાગવી પડે એકવાર, બરાબર છે? હા, ઠોકર લગાડશો આપણે એકાદાને ક્યારેક, બરાબર છે? હા, બધા વચ્ચે ભાઈનો ઈગો હર્ટ કરી દીધો આપણે. હા, ભલે અમારી પ્રત્યે તકલીફ પડે પણ એનો એક ઈગો હર્ટ થાય કે સારું થાય ક્યારેક. તો બતાડીશ ક્યારેક તમને. અમને ઘણી વાર ખબર હોય કે અમુક છોકરા છે ને તોફાની બહુ, પણ એનામાં છે ને પોટેન્શિયલ બહુ સારી અમે જોતા હોઈએ, પણ એ રાઈટ ડિરેક્શનમાં જો ન જતો હોય ને, આટલી મોટી એજ હોય, કોલેજમાં આવી મારવાની સિસ્ટમ ન હોય, છતાં અમે એને મારી દીધી. ગર્લ્સ હોય ગર્લ્સને પણ સર મારી દીધી, ભાવેસર ખાસ મારી દીધી. શું કામ? કે ભાઈ એકવાર એને મારીશ, મારા પ્રત્યે કદાચ નફરતે થઈ જાય, પણ જો રાઈટ ડિરેક્શનમાં આવી ગઈ ને, અથવા છોકરો આવી ગયો રાઈટ ડિરેક્શન, તો તમારું ફોન વાગે છે બંધ કરી દેજો. વાગતો હોય બાય ચાન્સ ભૂલથી માઇકમાં થાય છે. ઓકે સર, કોઈ માઇક બંધ કે તમારું માઇક જ બંધ કરી દો. ચલો ઠીક છે. એટલે પાછું કહું છું ફરીથી,
ઘણા પછી મળવા આવે ને ત્યારે કે સર આટલું કર્યું હતું, ભલે અમને ત્યારે દુઃખય લાગ્યું હતું, તમારા પરથી આમ તેમય હતું, પણ જ્યારે મગજ ઠંડુ થાય, વ્યવસ્થિત ધ્યાન આવે ત્યારે ખબર પડે કે આજે બન્યું એ સારા માટે. પણ અમે ઘણા છોકરાને કેવી રીતે કે પોટેન્શિયલ બહુ સારું છે, પણ ધ્યાન આપશો તો બહુ ફાયદો થશે. પણ કે ને સલાહની જરૂર નથી, સહકાર આપે એમ કહે. બરાબર. ચલો ચાલે બોલતા હતા એની વાત. 5 વર્ષનું ડિવિડન્ડ એનું ભેગું થયું છે. જેમ કે કેટલું ભેગું થયું છે? ચલો 5 વર્ષનું કેટલું ડિવિડન્ડ ભેગું થયું? તો સિમ્પલ, કેટલા રૂપિયાનું કેપિટલ છે? 1,15,000. 15 5 વર્ષથી નથી, 75,000 થયા. હવે હું કેજો આ એમને થોડા એગ્રી થાય. આ શું કે ચલો આ 15% પેલા રેટ તો મને 20% કરી દો, તો ક્યુમ્યુલેટિવ નો નોન ક્યુમ્યુલેટિવ. એક તો આ પ્લસ બીજી કન્ડિશન, તમે લોકોએ 5 વર્ષથી મને ડિવિડન્ડ નથી આપ્યું ને, ચલો 5 વર્ષમાંથી 3 વર્ષનું ડિવિડન્ડ જવા દઉં છું. 2 વર્ષનું ડિવિડન્ડ અત્યારે ને અત્યારે રોકડા અભી અત્યારે ને અત્યારે મને રોકડા આપી દો 2 વર્ષનું ડિવિડન્ડ, તો હું જાઉં. કેટલા વર્ષનું ડિવિડન્ડ? આ હવાલો આવશે બધા જ ક્વેશ્ચનમાં મોટા ભાગે હશે. 5 વર્ષનું ડિવિડન્ડ છે, 3 વર્ષનું જવા દીધું, તો 75,000 ટોટલમાંથી 3 વર્ષનું ડિવિડન્ડ જો, તો 3 વર્ષનું ડિવિડન્ડ કાઢી નાખો. 15 તેરી 45 ગયા, કેટલા વધ્યા? આ તો રોકડા આપવા પડશે. ચલો વિચારો, રિકન્સ્ટ્રક્શન ખાતામાં અસર જશે. 3 વર્ષનું ડિવિડન્ડ ગયું, 2 વર્ષનું ચૂક્યું, બોલો કોઈ અસર થાય રિકન્સ્ટ્રક્શન ખાતામાં? 45 ગયા એટલે કંપનીને ફાયદો થઈ ગયો, 30 ચૂકવા કંપનીને નુકસાન થઈ ગયું. તો રિકન્સ્ટ્રક્શન ખાતામાં કોઈ પ્રોફિટ લોસ થાય? સપ્ટેમ્બર વાળાને નહીં થાય, જાન્યુઆરી વાળાને થશે. કારણ કે મેં અહીં લોકોને એટલો પોઈન્ટ શીખવાડેલો છે એટલે કદાચ યાદ હોય તો. હા મેમરી લોસ. ચાલો સમજો આવવાનું, કંપનીને લોસ થાય, પ્રોફિટ નહીં થાય. કેમ? પ્રોફિટ ક્યારે થાય? ચોપડામાં લખેલું હોય અને એને હટાવું તો પ્રોફિટ થાય. ચોપડામાં લખેલું હોય, જેમ કે મેં ક્રેડિટર લખ્યા હતા, આ ડિવિડન્ડની બદલે ક્રેડિટર બોલો, 75,000 ક્રેડિટર હતા, આને કીધું તારા 45 ગયા અને તને 30 આપી દો, તો ફાયદો કંપનીને નુકસાન ફાયદો થાય. જોજો કેમ ફાયદો. ક્રેડિટર અકાઉન્ટ કેન્સલ કર્યા, આને મેં રોકડા આપ્યા માત્ર 30,000. કેટલા નો આપ્યા? નો આપ્યા એ મારો ફાયદો થઈ ગયો. કેટલો? જો આમાં ફાયદો થયો. પણ ડિવિડન્ડમાં હું કહું છું ફાયદો ને નુકસાન થયું, ઉલટું બોલું છું. રીઝન, કારણ કે આ જે હતા 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ, આની કન્ડિશન શું છે? ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ નો મતલબ હું કીધું? જો અત્યારે નુકસાન છે, જો ભવિષ્યમાં નફો થશે તો, શબ્દ તો જો ને તો હું તમને પૈસા આપે. નફો બોલો ગેરંટી છે થશે, તો શરતી જવાબદારી. શરતી જવાબદારીને ઇંગ્લિશમાં શું કહેવાય? કન્ટિન્જન્ટ લાયબિલિટી. શું કહેવાય? કન્ટિન્જન્ટ લાયબિલિટી. તો આ જે ડિવિડન્ડ છે ને કન્ટિન્જન્ટ લાયબિલિટી છે. કન્ટિન્જન્ટ લાયબિલિટી છે. તો કન્ટિન્જન્ટ લાયબિલિટી કોઈ દી ચોપડામાં લખાય નહીં. તો ચોપડામાં હતી જ નહીં તો કેન્સલ શું કરવાનું? આ છે જ નહીં ચોપડામાં, બેલેન્સ શીટમાં છે જ નહીં તો કેન્સલ શું કરવાનું? ઉલટાનું આમ થાય, રોકડ જાય તો જમા, પેલા નહોતા ચૂકવવાના હોય ચૂકવવાના છે તો નુકસાન ગયું. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ 30. નુકસાન થાય, નહીં ચૂકવો એનો નફો થશે નહીં. કેમ નહીં નફો થાય? બીકોઝ ઓફ શું છે એ? તો ચોપડામાં હતી જ નહીં તો હટાવી જ નથી તો ફાયદો છે. બેલેન્સ શીટમાં અપડાઉન પ્રાઇસ થાય ને તો પ્રોફિટ લોસ થાય. 40 કે 70 તું કે એટલા લખવા હસતો ક્યાં તમારી સાચું કે આંખો ભેગી થઈ ગઈ.
બાર આટો મારો સાચું જાવ બપોર પછી મૂવી જો તો વાત ઠીક છે. જનરલી પેરેન્ટ્સ આવે ને તો ફાઉન્ડેશનમાં તો ખાસ અત્યારે 2 અને પછી 2 બેચ બને ત્યારે તેમાં પહેલો બેચ ફૂલ થઈ જાય ફટાફટ, બીજો બેચ પછી સ્ટાર્ટ થાય ત્યારે કે કયો ટાઈમ છે એટલે આપણે કે બપોર પછી. પ્લીઝ સર કે બપોર પછીનો ક્લાસ ન રાખતા, મોર્નિંગનો ટાઈમ અને એમને આપો. એટલે આપણે કે કેમ કે બપોર પછી નક્કી નહીં કેટલું મગજ કામ કરે. કેમ સવારથી બપોર સુધી અમુક એક્ટિવિટી કરી નાખી હોય અને એનો બોજો માથે આવી ગયો. અત્યારે જે મગજ ફ્રેશ હોય થોડુંક જ નવું ક્યાંક મગજમાં ગયું હોય એટલે કે જે કામ કરતું હશે એટલે મોર્નિંગનો ટાઈમ રાખો. ઠીક છે. તો કે છે જો શું કે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર વિધાઉટ ચેન્જિંગ અમાઉન્ટ. જો અમાઉન્ટ ચેન્જ ન થાય ક્યુમ્યુલેટિવ માંથી નોન ક્યુમ્યુલેટિવ તો આનો કોઈ પ્રોફિટ થવાનો નથી. હા, પણ એનું ડિવિડન્ડ જે પાસ્ટનું ભેગું થઈને ચૂકવશું તો લોસ થાય, પણ નહીં ચૂકવી તો પ્રોફિટ થશે નહીં. પ્રોફિટ એટલે નો છો બેલેન્સ શીટમાં લખ્યું જ હતું નહીં, એટલા માટે. ચાલો જો આવ્યું, હવે શું આવ્યું? રિડક્શન ઓફ શેર કેપિટલ. એટલે પહેલા ટોપિક જે શીખાય આવ્યું રિડક્શન વાળો. તો એમાં કહે છે શું થાય રિડક્શનમાં? તો કે વેન લાયબિલિટી ઓફ શેર હોલ્ડર એક્ઝિમ્યુટ્સ ઘટાડો કરો, અથવા એનું બીજું નામ છે રિડ્યુસ. શેમાં રિડ્યુસ કરશે? ઇન રિસ્પેક્ટ ઓફ અનપેડ અમાઉન્ટ ઓન અ શેર હેલ્ડ બાય ધેમ. હવે કઈ રીતે લાગે સમજવા માટે, આપણે કંપનીની ફેસ વેલ્યુ 10 રૂપિયા હતી. ધ્યાનથી જોજો, એક નવો ટોપિક બુકમાં આવવાનો નથી ક્યારે, કે પોસિબિલિટી જ નથી. એટલા માટે ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, આપણે કોલ્ડ અપ કરી નાખ્યો 8 રૂપિયા. કેટલા મંગાવવાના બાકી? હું કંપનીને કહું 2 રૂપિયા નથી મંગાવવાના. હવે વિચારો, રિકન્સ્ટ્રક્શન કરવી શું કામ? પહેલા લોસ છે અને બીજી બાજુ માલિકને કે તાર પૈસા નથી જોતા. પોસિબિલિટી છે આવી નહીં. એટલે મેં કીધું કે એક બાજુ લોસ હોય ને તમે માલિકને કહો તાર પૈસાની જરૂર નથી તો પોસિબલ જ નથી. એટલા માટે આ પણ થિયરિકલ ટોપિક છે એટલે મારે કહેવું પડ્યું. શું કહે છે? ઘટાડો કર્યો. શેમાં ઘટાડો કર્યો? રિસ્પેક્ટ ઓફ અનપેડ અમાઉન્ટ ઓન અ શેર હેલ્ડ બાય ધેમ. તો આપણે 10 રૂપિયાનો શેર હતો આપણી પાસે, જેમાં ચૂકવી કેટલા દીધા હતા? તો આપણે ચૂકવવાના બાકી કેટલા હતા? 2. તો કંપની કીધું તારે અનપેડ કેપિટલ છે એમાં ઘટાડો કરો છો, તારે નહીં દેવા. અથવા 2 ના બદલે એક કામ કર, 1.5 રૂપિયો દઈ દે. 50 પૈસા માર્કેટમાં નથી ચાલતા, તું નહીં દે તો ચાલશે. બરાબર છે? તો ઘટાડો કરી દો. 1.5 જ આપ્યા, 50 પૈસા ન આપી તો પ્રોફિટ થઈ જાય. ઓકે, પણ રિયલ લાઈફમાં પોસિબિલિટી નથી, ખાસ લોસના કેસમાં. અને અત્યારે પૈસા એટલા મહત્વના છે અને મગજમારી વાળા છે એટલે કોઈ જવા દેવાના નથી. ચલો, વેન હવે જવાય પાછું. વેન એક્સેસ પેડ અપ કેપિટલ ઇઝ પેડ ઓફ. ચલો, આનો મતલબ હું બાય બેક. શું કરી નાખ્યું? બાય બેક. તો આનાથી કંપનીને બાય બેક કરે તો પ્રોફિટ નથી થવાનું, લોસ થાય ઉલટા. વિચારવાનું કેમ? પેલા બાયબેક સપ્ટેમ્બર વાળાને ખબર પડશે, જાન્યુઆરી નહીં ખબર પડે, બીકોઝ હજી ભણવાનું બાકી છે. થોડું બોલી દો. બાયબેક નો મતલબ કંપની પોતાના શેર માર્કેટમાંથી પાછા લઈ ખરીદી લે. હવે વિચારો, સમજો. જેમ કે TCS નું હમણાં વારે આ બને છે ઘટના, એટલા માટે TCS ની પ્રાઇસ સમજવા માટે 3500 રૂપિયા હાલે છે માર્કેટમાં. સ્ટોક માર્કેટમાં પ્રાઇસ કેટલી હાલે? 3500. કંપની કે એના શેર હોલ્ડરને તમે કોઈ પણ લોકો માર્કેટમાં તમારો શેર 3500 નહીં વેચતા. તો આપણે કહીશું ભાઈ કેમ ન વેચવી ભાઈ? તો કંપની કહેશે જો તમે આ તમારો શેર માર્કેટમાં બીજી પબ્લિકને વેચવાના બદલે મને તમે પાછો આપી દો, હું તમારા શેર બાયબેક પાછા લઈ લઈશ, હું તમને 4500 આપીશ. ચાલે છે કેટલા? કંપનીએ કેટલા આપ્યા? તો પ્રોફિટ થાય કે લોસ થાય? લોસ. હા, તો બાયબેક ના કેસમાં લોસ થાય, પ્રોફિટ થવાનો નથી. અરે સર સસ્તું ન ખરીદી લે. હવે હું એમ કહું ચલો
માર્કેટમાં તમે બધા શેર હોલ્ડર છો, વીઆઈ ના શેર છે તમારી પાસે. મેં તમને કીધું 8 રૂપિયામાં તમે કોઈ પણ શેર નહીં વેચતા, તમે મને આપો, હું તમને 5 રૂપિયા આપીશ. આપે પણ આવું થાય તો હમણાં ફાયદો થાય કંપની. એટલે કંપનીને આવા કેસમાં પણ ફાયદો થવાનો નથી. પણ આ થિયરિકલ ટોપિક છે કે કંપની પાસે બહુ બધા રૂપિયા પડ્યા હોય ને વધારાના, તો આનું આ સેટલમેન્ટ. પણ આ ક્યારે કરે કંપની ખબર છે? જ્યારે મેં કીધું એ પ્રમાણે 10 લાખનું માની લો રિકન્સ્ટ્રક્શનમાં પ્રોફિટ આવ્યો, બધી એસેટ લાયબિલિટી વધારો, 8 લાખ રૂપિયાનો લોસ પડ્યો હતો, ઈ માંડી વાળ્યો. હવે વધ્યા ને 2 લાખ. હા, હવે આ મારી પાસે 2 લાખ વધારાના હોય ત્યારે હું આ પ્રોસેસ કરીશ. પણ એક બાજુ પહેલા લોસ બોલતો ને સીધું આ થાય ને, એટલે લખ્યા રીતે પણ આગળ શબ્દ લખવો પડે ક્યારે આ પ્રોસેસ થાય. when paid up capital which is lost or not represent as a cancer. એટલે સમજવા માટે અહીંયા 10 રૂપિયાની વેલ્યુ તો લખી છે આપણે, પણ એકચ્યુઅલમાં આપણી વેલ્યુ 10 રૂપિયા થતી જ ન હોય માર્કેટમાં. ખબર છે? નેટ વર્થ સમજો. કંપની પાસે 15 લાખની એસેટ છે, નેટવર્થ કેમ મળે? પેલા કહ્યું નેટવર્થ એસેટ માઇનસ લાયબિલિટી, એટલે પેઇડ અપ કેપિટલ કે પેઇડ અપ કેપિટલ. તો સમજવા માટે ધ્યાનથી જોજો. આઉટસાઇડ લાયબિલિટી 3 લાખ રૂપિયા છે, ટોટલ એસેટ 15 લાખ. બુક વેલ્યુ પ્રમાણે વાત કરું, બુક વેલ્યુ 15 લાખ માઇનસ 3 લાખ. કંપની પાસે માની લો સમજવા માટે આ 1.5 લાખ શેર પડ્યા છે કંપની પાસે. 1.5 લાખ શેર છે, 12 લાખ ને 1.5 લાખ વડે ડિવાઈડ કરો તો કેપિટલ કેટલો પર શેર આપણી પાસે કેટલા આવ્યા? 8 રૂપિયા. પણ જ્યારે કંપનીની વેલ્યુ કેટલા રૂપિયા દેખાડી ચોપડામાં ફેસ વેલ્યુ? તો બોલો આપણે જે અમાઉન્ટ છે એ એકચ્યુઅલ રિપ્રેઝન્ટ કરતી જ નથી. એસેટ માર્કમાં કેટલા રૂપિયાની? 12 લાખ, 15 લાખ ને પેલા 15 લાખ, એમાંથી માની લો બધી મિલકત વેચી નાખો. સૌથી પહેલા પૈસા મારે કોને આપવા પડે? આઉટસાઇડ લાયબિલિટી, એને મેં 3 લાખ આપી દીધા. આ એસેટ, આ લાયબિલિટી, આઉટસાઇડ લાયબિલિટી. તો માલિક પાસે કેટલા રૂપિયા વધ્યા? 12 લાખ. ટોટલ માલિક કેટલા છે? 1.5 લાખ. 12 લાખ ને ડિવાઈડ કર્યા 1.5 લાખ. તો એક જેની પાસે એક શેર હશે એને કેટલા રૂપિયા મળે? 8. પણ ચોપડામાં તમે એક શેરની વેલ્યુ કેટલી દેખાડી છે? તો એ એકચ્યુઅલ પ્રેઝન્ટ કરતી જ નથી. એટલા માટે ઘટાડો કરો કહે છે. જો ઘટાડો, આ શું કામ ઘટાડશે વેલ્યુ એ સમજાવ્યું તમને. હવે કહેજો રિડક્શન ઇન પેઇડ અપ વેલ્યુ ઓનલી. શેમાં ઘટાડો કર્યો? પેઇડ અપ વેલ્યુ. એટલે પેઇડ અપ વેલ્યુ એટલે આઈધર ફેસ વેલ્યુ ઘટાડશે, આઈધર કોન્ટ્રાક્ટ, તો લખ્યું હશે. અથવા રિડક્શન ઇન બોથ નોમિનલ અને પેઇડ અપ. એટલે કહે છે આ કે બંને કરી શકે. જો આ બંને એટલે આ પહેલો કેસ છે. પહેલા કેસમાં મેં શું કર્યું જરા ચેક કરો. 7000ની ક્વોન્ટિટી કેટલી કરી નાખી હતી? 35. તો ખાલી શું ઘટાડ્યું? ક્વોન્ટિટી, ફેસ વેલ્યુ નથી ઘટાડ્યું. આમાં શું કર્યું મેં? ફેસ વેલ્યુ ઘટાડ્યું, ક્વોન્ટિટી નહોતી. બંને પણ કરી શકે. જેમ કે 7000ની બદલે ક્વોન્ટિટી કરી નાખી 5000 અને 10000ની બદલે શેરની ફેસ વેલ્યુ કરી નાખી 5. બોલો 5000 ગુણ્યા 5. તો બંને કેમ કર્યું? ઘટાડ્યું. કેપિટલ ઘટાડ્યું, પેઇડ અપ કેપિટલ. પહેલા કેટલું હતું પેઇડ અપ કેપિટલ? 7000 ગુણ્યા 10. તો આ 70000 ના કેટલા કર્યા? તો પેઇડ અપ ઘટાડ્યું. કઈ રીતે? ક્વોન્ટિટી ઘટાડી, ફેસ વેલ્યુ ઘટાડી. આમાં શું કર્યું જરા ચેક કરો. આમાં ફેસ વેલ્યુ ઘટાડી, જેના કારણે મારું પેઇડ અપ ઘટ્યું હતું. આમાં શું કર્યું હતું? ક્વોન્ટિટી ઘટાડી, ફેસ વેલ્યુ નથી ઘટાડી. 3500 ગુણ્યા 10. તો પેઇડ અપ કેપિટલ 2 રીતે ઘટ્યું. પેઇડ અપ કેપિટલ 2 રીતે ઘટ્યું. કઈ રીતે 2 રીતે? ક્વોન્ટિટી ઘટાડી શકું, ક્વોન્ટિટી નો ઘટાડવી હોય તો ફેસ વેલ્યુ, અને એમ પણ ન કરવું તો બંને ઓપ્શન મિક્સ. ક્વોન્ટિટી ઘટાડું, ફેસ વેલ્યુ ઘટાડું. તો આ થિયરિકલ ટોપિક સમજો છો તમે. તો લખ્યું જો રિડક્શન ઇન બોથ નોમિનલ અને પેઇડ અપ વેલ્યુ. સમજાઈ ગયો મુદ્દો? ચાલો. કોમ્પ્રોમાઇઝ અરેન્જમેન્ટ એટલે ક્રેડિટર સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું હતું કે ભાઈ તારા 35 લેવાના છે, તને 10 જ મળશે. ઉલટું થઈ શકે, 35 ને તમે 45 આપીશ, પણ તું અહીંથી જા. એ કેવા કેસમાં થાય? જ્યારે આપણે રોકડા નો આપવાના તો કે 35000 ની બદલે મને 45000 ના શેર આપો ને, તો અહીંયાથી જાઓ.
હવે વિચારજો. પણ જો રોકડ આપવાને તો એને 25 આપીને તોય વયો છે, 35 ની બદલે 25 આપીને તોય વયો છે. બોલો વિચારો કેમ? કારણ કે 25,000 રોકડ આવે ગમે ને રોકી દેશું, પાછો ધંધો એનો ચાલુ થઈ જાય. પણ મેં એને શેર આપ્યા. બોલો શેરની વેલ્યુ તો એક તો લોસ મેકિંગ કંપની છે, ઓલરેડી ડાઉન થાય છે પ્રાઇસ. કે મને શેર આપ્યા પછી પ્રાઇસ પાછી ડાઉન થઈ ગઈ તો રિસ્ક લીધું કહેવાય. અને રિસ્ક લે તો વધારામાં બદલામાં વધારે અમાઉન્ટના શેર માંગે, બરાબર? તો બની શકે એવું ત્યારે. એટલે કોમ્પ્રોમાઇઝ કર્યું, અરેન્જમેન્ટ કર્યું, અને છેલ્લે તો કીધું સરેન્ડર કરશે શેરને. એટલે એમ કહે છે આપણે કેવી કે ભાઈ 7,000 શેર છે, આ 5,000 શેર હું તમને આપી દઉં. કંપનીને કહું, કંપનીને કહીશ આ તમારે જેને આપવા એને આપજો, જેને આપવા એને ડિબેન્ચર કેન્સલ કરી નાખો, અને એને બદલામાં 5,000 મેં શેર આપ્યા ને એમાં 2,000 એને આપી દેજો. એટલે ઇન શોર્ટ મારામાંથી બીજાને માલિક બનાવ્યો. ઓર બીજું મેં કીધું પ્રેફરન્સ શેરને કેન્સલ કરી નાખો, 5,000 ના પ્રેફરન્સ શેર લઈ લો, એમ 3,000 બીજા મારામાંથી શેર આપી દો. એટલે મેં જે શેર સરેન્ડર કર્યા એમાંથી લોકોને બાળશો. અને જો કાંઈ વધે છેલ્લે તો એ નફો થઈ ગયો કહેવાય. નફો આપણે રિડક્શન ખાતામાં નાખી દઈશું. તો આ અકાઉન્ટ આવશે બનાવવા, તો બનાવશું આપણે આ અકાઉન્ટ. 4 માર્ક્સ 5 માર્ક્સમાં અકાઉન્ટ પૂછી શકે. શેર સરેન્ડર અકાઉન્ટ પ્રિપેર કરો, આવે ત્યારે જોશ. થોડું સમજાણું થિયરી કર. હા, તો હવે મુદ્દા ઉપર જઈએ, આપણા ક્વેશ્ચન ઉપર. ચાલો, આ બધી પોઈન્ટ કાલે જોયા હતા. હવે પહેલો દાખલો લઈએ. ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન. એક્ઝામમાં આવો કોઈ બોલ્ડ નહીં હોય, કલરે નહીં હોય, બરાબર છે? હા, કોઈ વાંધો નહીં. ચાલો, પણ આ મેન પોઈન્ટ છે એ સમજવા માટે મેં હાઇલાઇટ કર્યું છે. અને સ્ટાર આપો અથવા ટીક કરતા ટીક કરો, જે કરો, રાઉન્ડ કરતા રાઉન્ડ કરો. એક્ઝામમાં અહીંયા અટવાડી જ દેવાના છે તમને. ઓકે, કઈ રીતે હમણાં દાખલો જોશો. ચલો, આપણે માન લો એક્ઝામમાં 3 વસ્તુ પૂછે, એક પણ પૂછી શકે, 3 પણ વસ્તુ પૂછી શકે. પહેલું પૂછે ઓનલી જર્નલ રેકોર્ડ કરો, ઓનલી જર્નલ રેકોર્ડ કરો, ઓનલી જર્નલ રેકોર્ડ. અથવા બીજું પૂછી શકે જર્નલ તો રેકોર્ડ કરો જ, રિકન્સ્ટ્રક્શન એકાઉન્ટ તૈયાર કરો, એમ પણ પૂછી શકે. એમ પણ નથી પૂછવું તો ત્રીજું પૂછી શકે રિકન્સ્ટ્રક્શન કર્યા પછી નવી બેલેન્સ શીટ બનાવો. અને એમ પણ નથી કરવું તો 3 પૂછે, જર્નલ લખો, રિકન્સ્ટ્રક્શન કરો અને બેલેન્સ શીટ બનાવો. 20 માર્ક્સનો દાખલો. ટૂંકમાં 5 થી 7 માર્ક્સથી લઈ 20 માર્ક્સ સુધીના ક્વેશ્ચન આવી શકે. ખાલી રિકન્સ્ટ્રક્શન અથવા જર્નલ પૂછ્યું તો 5-7 માર્ક્સનો દાખલો હશે, અને બધું પૂછ્યું તો 20. તો 20 માર્ક્સ તરફ આપણે જઈ રહ્યા છીએ. ચલો તો જાય, જર્નલ લખતા જશું. એક અકાઉન્ટ તૈયાર કરશું. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. એક્ઝામમાં જે નામ લખ્યું લખવાનું. કેપિટલ રિડક્શન લખ્યું તો એ નામ આપજો, રિકન્સ્ટ્રક્શન લખ્યું તો એ નામ આપજો, અને રીઓર્ગેનાઇઝેશન નામ લખ્યું તો એ લખજો. જે નામ કે લખી દેશો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું આપ્યું, એની પહેલા બેલેન્સ શીટ લો. આટલી એસેટ છે, પણ એમાં શું દેખાય છે? પીએનએલ. તો જોજો હમણાં રિકન્સ્ટ્રક્શન કરવાના પર વાય રિકન્સ્ટ્રક્શન એવું લખ્યું હતું. તો એ જે લખ્યું ને અહીંયા દેખાજો. એમાં લખ્યું હેવી લોસ ભેગો જો અહીંયા છે. પછી કીધું ઓલો ઇન્ટેન્જિબલ એસેટની માર્કેટમાં કાંઈ ગુડવિલની વેલ્યુ ન હોય એ લખ્યું છે. અથવા પાસ્ટનો કાંઈ લોસ ભેગો કર્યો હોય તો પાસ્ટનો કોઈ લોસ ભેગો નથી કર્યો. પછી એમ કીધું જે એસેટ બતાડી હોય માર્કેટમાં એની એકચ્યુઅલ વેલ્યુ વધારે હોય ઓછું. તો જો જે થિયરી હતી ને એ દાખલા બન્યા. જો હવે દાખલો બન્યો. પહેલું, પ્લાન્ટની વેલ્યુ છે 2.5 લાખ. ચોપડામાં પ્લાન્ટ કેટલાના છે? તો જો એકચ્યુઅલ વેલ્યુ એ લાવ્યા. ચલો 2 લાખના કેટલા કરવા છે ત્યાં? 250. તો વધારવાના છે ને, તો એની જર્નલ એક્ઝામમાં લખી દે પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ. અને નફો થયો, નફો કયા ખાતામાં લખશું? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. ઓટોમેટિક તમારું લેઝર પોસ્ટિંગ થઈ આ ફોર્મેટ તૈયાર થઈ જશે. કેટલાનો વધારો છે? 2 થી 250.
50,000 વધ્યા તો 50 નો નફો થયો આપણે. જો એક્ઝામમાં ખાસ હવે લખવું કેમ, તો અમે પહેલા જર્નલ લખી, નેરેશન લખી શકાય બાબત છે. શું લખી શકાય અહીંયા? પ્લાન્ટ વેલ્યુ ઇન્ક્રીઝ બાય 50,000 અથવા પ્લાન્ટ અપવર્ડ રીવેલ્યુ બાય 50,000, કોઈ પણ લખી શકાય બાબત. શું છે એ સમજાવવું પડે. પ્લાન્ટ વેલ્યુ ઇન્ક્રીઝ, બસ કામ પૂરું. હવે ઘણા શું કરશે, પહેલા બધી જર્નલ લખશે ને પછી કામ કરશે, પણ એમાં મે બી ભૂલાઈ જાય લખવાનું ક્યારેક. એટલે હું તો હંમેશા ડબલ એન્ટ્રી ફોલો કરીશ. જર્નલ લખી લેઝર પોસ્ટિંગ ચાલુ થાય. ચલો લેઝર પોસ્ટિંગ કરો. પ્લાન્ટ કન્સ્ટ્રક્શન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ, જમા બાજુ. સામે નામ લખીશ બાય પ્લાન્ટ અકાઉન્ટ. કેટલાનો વધારો થયો? 50. હવે સમજવા માટે પહેલો દાખલો છે એટલે હું આને વર્ટિકલ ફોર્મમાં બનાવીશ, હોરિઝોન્ટલ ફોર્મમાં બનાવીશ બેલેન્સ શીટ. કારણ કે પહેલું ફોર્મેટ બનાવીશ ને હમણાં તો દાખલો સમજી નહીં શકાય. પહેલું ફોર્મેટ એટલે કે શિડ્યુલ નંબર 3 પાર્ટ 1, એના પ્રમાણે થોડી વાર નથી બનાવું, કારણ કે મારે પહેલો ક્વેશ્ચન સમજાવો છે, એને પછીના દાખલા એ ફોર્મમાં બનાવશે. ચલો અહીંયા પ્લાન્ટ, જૂના પ્લાન્ટ કેટલાના હતા? 2 લાખ, અને 50,000 જો જર્નલમાં નવા ઉમેરા, ડેબિટ પ્લસ, તો વત્તા પ્લસ થઈ ગયા સમજાવવા માટે. એટલે બીજી અસર અહીંયા આવી તો કેટલા થઈ ગયા? 2,50,000. સમજાણો? એક અસર રિકન્સ્ટ્રક્શનમાં, એક અસર બેલેન્સ શીટમાં. ચલો હવે બીજું સ્ટાર્ટ કરો. ચલો તો આ બેલેન્સ શીટ આપણને દેખાઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ, મશીન વેલ્યુ ડિક્રીઝ. હવે જોજો હું લખ્યું, મશીન વેલ્યુ ડિક્રીઝ ટુ 80,000. ટુ એટલે સુધી. તો મશીનની વેલ્યુ ઘટાડો. ક્યાં સુધી ઘટાડો? 80,000 સુધી ઘટાડો. છે કેટલા? 1 લાખની બદલે 80,000 કરવાના છે. કેટલા ઘટાડવાના? 20,000. તો ઘટાડવા માટે એસેટને જમા કરવી પડે. ટુ મશીન અકાઉન્ટ. ઘણા કે તું મશીન છે, એટલે કે તું મશીન અકાઉન્ટ 20,000. ચલો નેક્સ્ટ, નુકસાન થશે કે નફો થશે? નુકસાન. લોસને કયા નામે લખશું? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ 20,000. નેરેશનમાં લખી શકાય મશીન વેલ્યુ ડિક્રીઝ બાય ₹20,000 અથવા મશીન વેલ્યુ ડિક્રીઝ. ચલો લેઝર પોસ્ટિંગ, રિકન્સ્ટ્રક્શન ખાતામાં ડેબિટ સાઈડ, તો રિકન્સ્ટ્રક્શન ડેબિટ સાઈડ, સામે નામ લખશું ટુ મશીન અકાઉન્ટ 20,000. જો આ પહેલો દાખલો આવડ્યો એટલે તમારું 70-80% કોન્સેપ્ટ પૂરો થઈ ગયો. હવે હવાલા ખાલી ઘુમાવશે એને સમજવાના થશે આપણે. ઓકે, આ જ આવશે. જેટલો દાખલો ગણશું આ જ આવ્યા કરશે આપણે. ચલો હવે એક અસર તો આપી, બીજી અસર ક્યાં જાય? મશીન ખાતા. મશીન હોય બેલેન્સ શીટમાં, તો સમજવા માટે અહીંયા લખીશ મશીન. પહેલા ગણતરી સમજાય એટલે કેટલાનો ઘટાડો કર્યો? શેમાં? 20,000. તો લાખમાંથી 20,000 ઘટાડી દેવી તો કેટલા થઈ જાય? 80,000. તો આ 80,000 કઈ રીતે થાય સમજાવું છું. તો લેઝર પોસ્ટિંગ ચાલે છે ટૂંકમાં. ક્લિયર મુદ્દો? ઓકે. ચલો હવે નવું ઓર એક ખાતું બનાવશું, સોરી જર્નલ લેશું. બેડ ડેટ પડ્યું ₹5,000. બેડ ડેટ પાડવાનું છે. જર્નલ શું બોલતા? આમ જનરલી હોય તો સામે બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. બેડ ડેટ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે ક્યાં બંધ કરવા? પણ એ પીએનએલ ની બદલે શું છે? રિકન્સ્ટ્રક્શન. આ નોમિનલ ખાતું જ છે. અને પીએનએલ બોલો તો બી સમજવા માટે પીએનએલ બોલો તો બી ચાલશે. ઓકે. હા પૂછે એક્ઝામમાં કયા ખાતાનો પ્રકાર? નેચર ઓફ અકાઉન્ટ નોમિનલ. આમાં શું ડિસાઈડ કરવાનું છે? પ્રોફિટ લોસ. ભાઈ રિકન્સ્ટ્રક્શનમાં કેટલો પ્રોફિટ લોસ થયો. ચલો તો બેડ ડેટ પાડ્યું. આની જર્નલ પીએન કમ્બાઇન્ડ જર્નલ. પીએનએલ ની બદલે અહીંયા શું લખશું? રિકન્સ્ટ્રક્શન. નુકસાન વાળા ટોપિક ડેબિટ કરવાના. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ. અને બેડ ડેટ પડ્યો તો એટલા ડેટર શું કરવા પડે? રિડ્યુસ, ઘટાડવા પડે. તો ઘટાડવા માટે જમા. કેટલાનું બેડ ડેટ પડ્યું? 5,000. કરો લેઝર પોસ્ટ. રિકન્સ્ટ્રક્શન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ.
અપોઝિટ સાઈડ નું નામ શું છે? ડેટર. તો અહીંયા લખશું ટુ ડેટર અકાઉન્ટ. અમાઉન્ટ આવે 5000. નેક્સ્ટ ટોપિક, બીજી અસર આપશું ડેટર ખાતે જમા. ડેટર બેલેન્સ શીટમાં હોય ને, હા, કઈ સાઈડ હોય? એસેટ સાઈડ. તો અહીંયા હું ડેટર લખીશ. આ સમજવા માટે માઇનસ સાઈન એટલે 5000 ઘટ્યા હતા. કેટલાના ડેટર જરા ચેક કરો? 90000. એમાંથી 5 ના ડેટર ઘટ્યા તો થઈ ગયા 85000. એટલે જો ટ્રુ વેલ્યુ આવે છે. નકર જો આનો સરવાળો કરો તો ભાઈ જરા સરવાળો કરો ને એકવાર. 3,30,000, 4,30,000, 4 ને 30 છે. હમણાં હવે નવી બેલેન્સ શીટ બનશે ને ત્યારે 4 ને 30 નહીં વધે. ટૂંકમાં ખોટી એસેટ બહુ ઝાઝી દેખાતી. એ બધી એસેટ રિયલ વેલ્યુ હશે ને આવશે. વધારે છે તો વધારે આવશે, ઓછી છે તો ઓછી આવશે. જેમ કે છેલ્લે જોશું ત્યારે સમજાય. ચલો 3 હવાલા પૂરા. નેક્સ્ટ હવાલો જોઈએ. અમોર્ટાઇઝ કરો. અમોર્ટાઇઝ કરો એટલે માંડે ઘટાડો. ગુડવિલ વેલ્યુ બાય, જો બાય એટલે 8,000 થી. તો અહીંયા તમારે ક્યાં ટીક કરવા જેવું હતું? જો આખી લેંગ્વેજ જોશો ને તો શું કહ્યું? પહેલામાં હું લખી જો ઇઝ, અંડરલાઈન કરો, રાઉન્ડ કરો. ઇઝ હતું, આટલા છે. અને બે વચ્ચેનો ગેપ તમને વધારો ઘટાડો દેખાય તો વધારો ગોતવાનો પ્રોસેસ શીખવાય તમને. હવે આમાં હું લખ્યું બીજામાં જો મશીન વેલ્યુ ડિક્રીઝ 2 લખ્યું હતું. ટૂંકમાં સીધી નવી વેલ્યુ હતી. આ નવી વેલ્યુ છે. તો હવે વધારો ઘટાડો ગોતવા માટે 1 લાખ ને માઇનસ કરો આપણે 80. તો ગોતવાના હતા બે કેસમાં. આ બે કેસમાં કેટલો વધ્યો કે ઘટ્યો એ આના આધારે ગોતવા પડ્યા. એકમાં ઇઝ લખ્યું, એકમાં શું લખ્યું? 2. સમજાણો મુદ્દો? પણ 2 હતું ત્યારે શું લખ્યું હતું? ડિક્રીઝ, ઘટાડો. આને બદલે અહીંયા આવું લખવું તો શું લખત? આના બદલે આ ઇઝ ને બદલે આવું કઈ 2 વાળું લખવું તો ઇન્ક્રીઝ ટુ ₹2,50,000. ક્યાં સુધી વધારો? 250. 2 તો છે તો કેટલા વધારો પડે? 50. તો લેંગ્વેજ આમ બદલશે. ફરીથી આના બદલે મારે આવી લેંગ્વેજ કરવી હોત તો શું કરત? તો અહીંયા લખત પ્લાન્ટ વેલ્યુ ઇન્ક્રીઝ ટુ 2,50,000. તો જો અહીંયાથી મારે ઇઝ શબ્દ કાઢી નાખવો હોય તો નવો શબ્દ ને મેકવો પડે ઇન્ક્રીઝ ટુ. સમજાણું? આ લેંગ્વેજ શીખવાની. નેક્સ્ટ પોઈન્ટ. હવે આમાં હું આવ્યો જરા ચેક કરો. નવો શબ્દ કેવો આવ્યો? અમોર્ટાઇઝ ગુડવિલ વેલ્યુ બાય 8,000. એટલે 8,000 રૂપિયાથી બાય એટલે થી 8,000 થી ઘટાડો. ટૂંકમાં સીધું કહી દીધું 8,000 ઘટાડો. આ બે માં સીધું નતું, ગોતવાનું હતું. કેટલું ઘટાડ્યું ઓલા બે વચ્ચેનો ગેપ કર્યો ત્યારે ખબર પડે. આમાં સીધી અમાઉન્ટ કહી દીધી કેટલા ઘટાડો. ચલો તો ઘટાડી દો. વેલ્યુ ઘટાડવા માટે જર્નલ એસેટ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. એને ઘટાડવા શું કરવું પડે? ક્રેડિટ. તો 2 ગુડવિલ અકાઉન્ટ 8,000 જ સીધા ઘટાડવાના છે. અને વેલ્યુ ઘટે તો લોસ થાય ને. લોસ ક્યાં લખશું? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા? 8,000. ચલો લેઝર પોસ્ટ રિકન્સ્ટ્રક્શન ખાતામાં ડેબિટ સાઈડ 2 ગુડવિલ અકાઉન્ટ 8,000. અને બીજી અસર જશે બેલેન્સ શીટમાં. ગુડવિલ અહીંયા આવે તો લખ્યા ગુડવિલ. આમાં સમજવા માટે માઇનસ સાઇન આપો. 8,000 ઘટ્યા આવું દેખાય એટલા માટે. અને હતા કેટલાના ગુડવિલના? જો ને 23 માંથી 8 ઘટાડ નાખ્યા 15. ચલો 1 મિનિટ જસ્ટ.
ચલો હવે જોઈએ બીજો પોઈન્ટ. ડિબેન્ચર હોલ્ડર એગ્રી થઈ ગયા. કેટલાના છે જરા ડિબેન્ચર હોલ્ડર ચેક કરો. તો આપણી પાસે ડિબેન્ચર હોલ્ડર આપ્યા હતા 10%ના અને રૂપિયા કેટલા છે આપણી પાસે 80,000. તો આપણે આને સેટલમેન્ટ કર્યું, કોમ્પ્રોમાઇઝ અરેન્જમેન્ટ કર્યું. આવ્યું તો ને શબ્દ? હા, તો જો કોમ્પ્રોમાઇઝ અરેન્જમેન્ટ થાય છે, એને કીધું એક કામ કરો તમે લોકો, કેટલા ટકાનો રેટ છે? 10. આ 10% શું હતા? ઇન્ટરેસ્ટ. તો કીધું તમે 10%ના વ્યાજવાળા ડિબેન્ચર અમને પાછા આપો. અને એ એગ્રી થઈ ગયા ટુ ટેક, લઈ લેવા માટે. સેકન્ડ નો મતલબ અધર. આઈધર એક્ઝામમાં સેકન્ડ લખ્યું છે અથવા અધર લખ્યું. અધર 12% ડિબેન્ચર વેલ્યુ ₹60,000. એણે કીધું જો તમારે અમને રૂપિયા ઓછા આપવા હોય તો અમે લેવા તૈયાર છે. એને લેવાના કેટલા હતા? 80. આપણે કેટલા આપ્યા? 60. પણ એમને નહીં તૈયાર ન થયા, બદલામાં અમને રેટ વધારી ગયો. સમજાઈ ગયો મુદ્દો? ચલો તો લખો જર્નલ આની. તો પહેલા કેન્સલ કરવાના જૂના કેન્સલ કરો. ચલો તો 10% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 80,000. આ પાછા લીધા. નવા જે આપવાના કીધા હતા એ લખવાના. નવા આપવાના કીધા 12%. અધર લખ્યું હોય તો અધર ને એવો શબ્દ બધો લખવો પડે. 12% સેકન્ડ ડિબેન્ચર અકાઉન્ટ. સેકન્ડ ડિબેન્ચર કેટલાના આપ્યા? 60,000. ચલો આપવાના હતા 80,000 રૂપિયા, આપ્યા 60. ઓછા આપ્યા વધારે? ઓછા. કોઈને ઓછા પૈસા આપી તો આપણી પાસે એટલા વધે એ નફો આપણો. કેટલા વધ્યા આપણી પાસે? 20,000. આ વધારો ક્યાં લખવાનો? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. એટલે ફાયદો કર્યો. આ કોમ્પ્રોમાઇઝ કર્યું, અરેન્જમેન્ટ કર્યું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. લેઝર પોસ્ટિંગ આપો. લેઝર પોસ્ટિંગ રિકન્સ્ટ્રક્શન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. સામેનું નામ ડેબિટ. સામેનું નામ શું છે? ડિબેન્ચર. કેટલા ટકાનું? 10%. બાય 10% ડિબેન્ચર અકાઉન્ટ. ચલો પણ જો ભૂલથી જાણી જોઈને આવું કરશે, નામ તો સામેનું હું લખ્યું 10%, પછી 80,000 ન લખતા, 80 ની બદલામાં 60 તો આપ્યા. હંમેશા રકમ આ જોવાની. કન્સ્ટ્રક્શન ખાતામાં કેટલા લખવાના? 20. પણ લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ કયું લખવાનું? 10. તો હું તો સલાહ આપું, જ્યારે આવી કમ્બાઇન જર્નલ હાલતી હોય ને ત્યારે હંમેશા પહેલું રિકન્સ્ટ્રક્શન ખાતામાં જેટલા રૂપિયા પણ એ લખી નાખવાના પહેલા. જો ભૂલથી પહેલા આ લખ્યું એટલે ઓટોમેટિક ઘણી વાર હારે આ લખાઈ જાય અને ખોટું પડશે. તો આ ટેકનિક આપી તમને. તો હું આમ લખીશ 10% આપણે ટુ રિડક્શન ખાતે 20,000 અને પછી સામેનું નામ લખી ભાઈ શેના 20,000? તો 10%ના ડિબેન્ચર ઘટાડ્યા એને, એટલે ભૂલ ન થાય. હવે બીજું, આ તો કેન્સલ થઈ ગયા ક્રેડિટ ડેબિટ. એની બદલે નવું નામ શું આવ્યું? 12%ના ડિબેન્ચર. તો લાયબિલિટી સાઈડ લખવાના 12% સેકન્ડ ડિબેન્ચર અકાઉન્ટ. એ કેટલાના આવ્યા? 60. બોલો રિયલમાં કંપનીને ફાયદો છે કે લોસ છે? આખું જોવાનું, આખું. હવે ચલો આખું જોયું સમજવામાં. માની લો 20 વર્ષના ડિબેન્ચર હોય, સમજવા માટે 20 વર્ષના ડિબેન્ચર. 1 વર્ષનું વ્યાજ કેટલું થાય જૂના પ્રમાણે? 10% લખે 8,000. 20 વર્ષના ડિબેન્ચર છે, માની લો 8,000 ગુણ્યા 20, તો વ્યાજ કેટલું આપવું પડે? 160 આપવું પડે. હવે આપણે કેટલા ટકાના ડિબેન્ચર આપ્યા? 60,000ના 12% ગુણ્યા 20, 1,40,000. બે ફાયદા છે. એક તો કેપિટલ ડિબેન્ચર 80,000 ની બદલે રૂપિયા છેલ્લે પાછા કેટલા આપે? 60. ના તો ફાયદો થયો જ, ઓર બીજો ફાયદો થયો વ્યાજમાં. સમજાઈ ગયો પોઈન્ટ? કોને આ પાડવા માંડ્યા? ચલો હવે તમારા નેક્સ્ટ પોઈન્ટ જો. અરે અમારે 2 સેકન્ડ લાગશે. હવે બંધ થાય પછી પાછું ચાલુ થાય. ચલો પ્રેફરન્સ કેટલાના આપણી પાસે કેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર છે? 100 રૂપિયાની ફેસ વેલ્યુ.
અમાઉન્ટ પ્રમાણે વાત કરો તો 1 લાખ. હવે આનો હવાલો લેવાનો છે આપણે. ચાલો, પ્રેફરન્સ શેર હોલ્ડર એગ્રી ટુ, શેના માટે એગ્રી છે? એગ્રી ટુ રિડ્યુસ ફેસ વેલ્યુ ₹2.70. એની ફેસ વેલ્યુ ઘટાડવા તૈયાર છે. એ કીધું ક્વોન્ટિટી વધારવા અથવા સ્પ્લિટ કરે એવું છે. આ જો સ્પ્લિટ કરવા અહીંયા એમ કીધું તો સ્પ્લિટ કરે 100 ની વેલ્યુ ₹70 કરી નાખે, સ્પ્લિટ કરે તો કંપનીને કોઈ પ્રોફિટ થાય ને સ્પ્લિટ કરે તો શું થાય? ફેસ વેલ્યુ ઘટે તો ક્વોન્ટિટી વધે. અને જો બે સરખું થાય તો પેઇડ અપમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. પણ અહીંયા એવું નથી લખ્યું તો ઘટાડો આપવો પડશે. તો શું કરવા? એમ કે લાવો ₹100 વાળા પાછા આપો. એને રેટ કઈ આપ્યો છે દાખલામાં? જો નો આપ્યો તો એઝ ઇટ ઇઝ જે નામ આપ્યું એ લખવાનું. ખાલી હું લખ્યું હતું પ્રેફરન્સ શેર કેપિટલ, તો એ લખી દેવાનું. કેટલાની ફેસ વેલ્યુ હતી લખવાનો એક્ઝામમાં? ₹100. 100 વાળા પાછા લઈ લીધા. અમાઉન્ટ કેટલી છે? 1 લાખ. તો અહીંયા લખ્યા લાખ. ₹1 લાખ. અને જમા કરવાના સામે જેટલા રૂપિયાના નવા પ્રેફરન્સ શેર આપો એ, તો પ્રેફરન્સ શેર હવે ₹70 આપશું ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. ચલો, અહીંયા નવા આપણે લખીને ફેસ વેલ્યુ ₹70. હવે વિચારો, ખબર પડશે કેમ કેટલા લખવા? તો આના માટે સિમ્પલ લોજિક આપો. ક્વોન્ટિટી ગોતી શકાય? 1 લાખ ને ડિવાઈડ કરો 100 વડે એટલે ક્વોન્ટિટી મળી ગઈ. કેટલી થઈ? 1000 ગુણ્યા 70. તો તમને જવાબ મળી ગયો કેટલો લખવો. એટલે એક્ઝામમાં ક્યારેક આવું થાય કેટલા લખવા? તો આનું સોલ્યુશન 1 લાખ. સર તો મારી પાસે ઓર શોર્ટકટ તમારી કે તમે કહો અચ્છા તો આપી દે કે ₹100 લેખે 1 લાખ તો 70 લેખે કેટલા લ્યો સર. તો એનું જ કર્યું ભાઈ તમે. બરાબર, તો કેટલા આવ્યા? 70,000. હવે વિચારો, લાખની સામે 70 જ ના આપ્યા, કેટલા નો આપ્યા? તો ફાયદો થઈ ગયો ને હવે. હા, તો ફાયદો ક્યાં લખશું આપણે? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટમાં. કેટલાનો ફાયદો કરી નાખ્યો? 30,000. કરો લેઝર પોસ્ટિંગ. કયા ખાતામાં? રિકન્સ્ટ્રક્શન ખાતા, ક્રેડિટ સાઇડ. અને જો 2 નામ વાળો ટોપિક આવે એટલે હંમેશા પહેલી રકમ આવે, કારણ કે બંને જગ્યાએ અલગ અલગ રકમ છે. એટલે 30,000. અને હવે રિયલ રીઝન લખ્યા 30,000 છે ના પ્રેફરન્સ શેર કેપિટલ. કેટલા વાળું કેપિટલ હતું એ કાઉન્સમાં લખી દઉં 100 વાળું. એટલે 100 વાળા કેન્સલ છે ને ત્યાં નફો છે. આનો મતલબ આવો થાય. મુદ્દો સમજાણો? સરસ. ચાલો, હવે કે છે પ્રિપેર કરો રિડક્શન અકાઉન્ટ. કરી દીધું. નવી બેલેન્સ શીટ બનાવો. બનાવીએ છીએ બાજુમાં. જર્નલ નહોતી પૂછી, આપણે લખી દીધી એટલે કામ થઈ ગયું. ક્લિયર? બધા હવાલા પૂરા થઈ ગયા. હવે સમજવા માટે બેલેન્સ શીટ બનાવી ગયો. ચલો, નવા પ્રેફરન્સ શેર કઈ લખો? પ્રેફરન્સ શેર કેપિટલ. ફેસ વેલ્યુ કેટલા રૂપિયા વાળી થઈ ગઈ? 70. અને અમાઉન્ટ કેટલાની થઈ ગઈ? 70,000. ઓકે, ચલો કેશ. હવે દાખલામાં કેશ બેલેન્સ આપી હતી નહીં, તો પૂરું થઈ ગયું. ઇક્વિટી શેર આપ્યા હતા? હા, તો હું ઇક્વિટી લખી દઉં. જૂના કેટલા ઇક્વિટી શેર છે? 1 લાખ. તો 150 લખ્યા. હવે સિમ્પલ. ક્રેડિટર હતા તો એમાં કઈ ચેન્જીસ કર્યો છે તો એ એઝ ઇટ ઇઝ. ટૂંકમાં જેને હવાલો લાગુ નથી પડતો એઝ ઇટ ઇઝ 1 લાખ. આટલું ક્લિયર? ચલો, હવે પ્રોફિટ બાકી, લોસ હોય તો લોસ બાકી. ચલો, આનો સરવાળો કરો. 50, 20, 30, 1 લાખ. ટૂંકમાં નફો લાખ આવ્યો તો આ લોસ કવર કરવા માટે સફિશિયન્ટ છે? હા. નુકસાન ખાલી કેટલાનું છે? 33,000. નફો કેટલો છે? 1 લાખ. કેટલા ઘટ્યા? તો આ 67. ટૂંકમાં આપણી પાસે નફો વધ્યો. નફો આપણી પાસે વધ્યો. કેટલો વધ્યો? 67. તો હમણાં આગળ હતું દાખલા. જો લોસ માંડી વાળા પછી કાંઈ રકમ વધે
તો ક્યાં લઈ જવાનું? કેપિટલ રિઝર્વમાં. તો એને બંધ કરવાની જરૂર. કેપિટલ રિઝર્વમાં બંધ કરવાની જરૂર. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. કેટલા વધ્યા આપણી પાસે? 67. જોજો બરાબર લખતા ને 2 મિનિટ. 67,000. અને જેવું આ લેઝર પોસ્ટિંગ કરો તો કેપિટલ રિડક્શન ક્યાં, કેપિટલ રિઝર્વ ક્યાં આવે? પેલું રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ. પણ આપણે અહીંયા સમજવા માટે આમ અલગથી લખીએ છીએ. હવે બેલેન્સ શીટ નો સરવાળો કરો. 2 મિનિટ આમ રહેવા દેજો. પીએનએલ માં અહીંયા બેલેન્સ હતી ને ક્યાંક? કેટલી? 17. 4,16,000. લખતા ને 2 મિનિટ એમ કહું. આ બાજુ 4 ને 47 થાય, જરા ચેક કરો. દાખલો તો મેચ થઈ. દાખલો મેચ થઈ ગયો પણ એક લોચો લાપસી થઈ ગઈ. ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કરવાનું પહેલું કારણ શું હતું? ઓલો હેવી લોસ ખોટો બોલે છે. દાખલામાં ક્યાંય લખ્યું પીએનએલ માંડી વાળો? આ હવાલામાં કોઈ દી લખ્યું જ નહીં. અને તમે ઉતાવળ રાખીને હવાલા બધા લખી નાખશો, બેલેન્સ શીટમાં આ ટોપિક જોતા રહી જશે. એટલે જ મને હાઇલાઇટ કર્યો અલગ કલરથી કે આ ભૂલતા નહીં કોઈ. હવે આના માટે તો રિડક્શન કરવી છે અને આજ તેને આપણે લખ્યું નહીં દાખલા. ચલો, કીધું હોય તો એ ભલે, ન કીધું હોય તોય ભલે. આને તો ઓલવેઝ માંડી જ વાળવું પડે. ક્લિયર? ચલો, કારણ કે આના માટે તો કરીએ છીએ. કા કેન્સલ કરો. ચલો કેન્સલ કરો. પીએનએલ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ વાળું કેન્સલ કરવા રેડી. તો અહીંયા લખશું 2 પીએનએલ અકાઉન્ટ 17. અને નેક્સ્ટ પોઈન્ટ ક્યાં માંડી વાળશું? રિકન્સ્ટ્રક્ટ. કારણ કે રિકન્સ્ટ્રક્ટ એક બાજુ નફો છે, એમાંથી આ લોસ માંડી વાળું છે 17. જેવું આ જર્નલ લખી એટલે પીએનએલ અહીંયાથી ગાયબ. એટલે અહીંયા સીધા ગાયબ થઈ ગયા અને આ 4,30,000 થઈ ગયા. અને બીજી અસર સીધી જાહેર રિકન્સ્ટ્રક્શન ખાતામાં ડેબિટ સાઇડ. એટલે આ રિકન્સ્ટ્રક્શન ખાતું ડેબિટ સાઇડ. સામે નામ આવશે પીએનએલ અકાઉન્ટ. એટલા 17. હવે તમે જોશો તો હવે વધ્યા ઈ બંધ કરવા 50. આ બંધ કરશું કયા નામે? કેપિટલ રિઝર્વ બેલેન્સિંગ ફિગર. બેલેન્સિંગ ફિગર. ચલો, જેવું આ લેઝર પોસ્ટિંગ કરશું અહીંયા 67,000 ની બદલે કેપિટલ રિઝર્વમાં કેટલા આવ્યા? 50,000. આખો દાખલો જર્નલ સાથે સમજી ગયા. ટૂંકમાં આ ચેપ્ટરનું હાર્ટ શીખ્યા આપણે. વચ્ચે નળી બ્લોકેજ હશે એવા હવાલા આવશે, એને આપણે સોલ્વ કરવાના. બરાબર? હા, બાયપાસ કરશું પછી આપણે. ક્લિયર થઈ ગયો આખો ટોપિક? તો આ રીતે ક્યાંક દાખલા આવવાના છે. 2 બાદની બેલેન્સ શીટ મેચ થઈ જાય. અહીંયા બી જોશો તો 4,30,000 થાય. ઓકે, તો આવો દાખલો આવી શકે. આમાં હવાલા લીધા, નોર્મલ હવાલા હતા એ હતા. લેંગ્વેજ ઘુમાવશે એવા દાખલા હવે લઈશું થોડી વાર. પહેલા કોન્સેપ્ટ મગજમાં ક્લિયર કર્યો. રિયલમાં જુઓ ને તો આમાં મેં કાંઈ શીખવાડ્યું નથી, બીકોઝ મેં પાર્ટનરશિપમાં ફાઉન્ડેશનમાં શીખવાડ્યું. ને આ કયું ખાતું ખોલતા? રીવેલ્યુએશન. કારણ કે એના પુનઃ મૂલ્યાંકન થાય. આમાં તો ઘટાડો થાય છે એટલે આમાં તો રિકન્સ્ટ્રક્શન. સમજાણું? એ જ છે, બીજું કોઈ નથી. એટલે જો એટલે તો નામ હતું ફાઉન્ડેશન, પાયો. જો પાયો સમજી લીધો હોય આમાં કાંઈ છે જ નહીં. ચાલો, જેને લખાઈ જાય એને લાગે નહીં હોશિયાર તો HW અહીંયા જ પૂરું કરો. કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તમારો. કારણ કે હજી 10-15 મિનિટ આપણી પાસે છે. બોલ્યા વગર શાંતિથી જેવું આવડે એવું ટ્રાય કરો. એટલે આપણને હમણાં આઈડિયા આવશે કે કેટલી મિસ્ટેક ક્યાં થાય છે.
આ જર્નલ સાથે, કારણ કે એક્ઝામમાં જર્નલ પણ આવી શકે છે એટલા માટે. ચલો, હવે જેવું આવડું આપણને થોડું ઘણું એ પ્રમાણે જોઈએ. એક્ઝામ્પલ SW અહીંયા આપણે સોલ્વ કરી નાખીએ. જર્નલ આપણે મનમાં બોલતા જશું, કારણ કે આપણને જર્નલ લખવાની કીધી હોય તો એક્ઝામમાં લખવાની, અધરવાઇઝ કઈ વાંધો નહીં. અત્યારે હજી સમજવા માટે બેલેન્સ શીટ આપણે આમ જ બનાવશું, અને પછીનો જે ક્વેશ્ચન સોલ્વ કરશો એમાં બેલેન્સ શીટ શેડ્યુલ 3 પાર્ટ 1 પ્રમાણે બનાવશું. ઓકે, કારણ કે કંપની છે એટલા માટે. તો એક ખાતું પાછું બનાવી દો, રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ, સ્પેલિંગ થોડો આમ તેમ છે, બેલેન્સ શીટ. હા, થોડી ઉતાવળ છે, ટાઈમ પૂરો થઈ ગયો છે. પ્લાન્ટ વેલ્યુ ઇઝ 3,20,000, 3,20,000. હતો પ્લાન્ટ કેટલાનો? 2,50. તો વધારવા જર્નલ બોલવાની, પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. ચલો, તો પ્લાન્ટ કેટલા રૂપિયાના વધ્યા પ્લાન્ટમાં? 70. અને બીજી અસર બેલેન્સ શીટમાં જ હશે પ્લાન્ટ. હવે સમજવા માટે પ્લસ અહીં દેખાડશું, 70,000. એટલે આ ખબર પડે 2.5 લાખમાં 70 વધ્યા એટલે 3,20,000 થાય. આવું સમજા એટલે એની અસર દેખાડી છે. મશીન વેલ્યુ ઇઝ 50,000. મશીનની વેલ્યુ 50,000. ચોપડામાં કેટલા નથી? ચલો, આ 80,000 ને પહેલા શું કહેવાય? 3 નામ. રિટર્ન ડાઉન વેલ્યુ, કેરિંગ અમાઉન્ટ, બુક વેલ્યુ. બુક વેલ્યુ એટલે ચોપડે કિંમત, કેરિંગ અમાઉન્ટ એટલે ચોપડામાં ધારણ કરેલી રકમ, કેરી ધારણ કરે ટૂંકમાં લખેલી કિંમત. અથવા ત્રીજું નામ ઘસારો બાદ, હિસ્ટોરિકલ કોસ્ટ, એમાંથી ઘસારો બાદ કરીને વેલ્યુ ઘટે. ઘટે એટલે નામ પડ્યું રિટર્ન ડાઉન વેલ્યુ. તો 80,000 ને કેટલા નામથી બોલાય? 3. મોસ્ટ ઓફ કેસમાં AS10 એવું કે કેરિંગ અમાઉન્ટ કહેવાય. કે અમાઉન્ટ કહેવાય? કેરિંગ અમાઉન્ટ ન બોલીએ તો AS10 કે બુક વેલ્યુ પણ કહી શકાય. અને બુક વેલ્યુ ન કેવું હોય તો ત્રીજું મેં કીધું રિટર્ન ડાઉન વેલ્યુ. ક્લિયર? 3 માંથી એક નામ હશે. તો રિટર્ન ડાઉન વેલ્યુ કેટલી હતી આપણી? 80. પણ માર્કેટમાં કેટલા ચાલે? 50. તો ઘટાડવા પડશે ને. તો ઘટાડવાની મનમાં છે. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ચલો, અમાઉન્ટ આવશે આપણી પાસે 30,000. અને એની બીજી અસર અહીંયા છે મશીનમાં, સમજાવવા માટે માઇનસ. અને નવી વેલ્યુ થઈ ગઈ આપણી 50. ચલો, ધેન આફ્ટર બેડ ડેટ નથી, બેડ ડેટ પ્રોવિઝન. બેડ ડેટની ફાઉન્ડેશનમાં નોર્મલ જર્નલ બોલતા બેડ ડેટ પ્રોવિઝનની P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. અહીંયા P&L ની બદલે કયું છે? રિકન્સ્ટ્રક્શન. તો એની જર્નલ પડે રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. ડેટર નો જમા થાય. શંકા છે હજી ડેટર ઘટે ક્યારે? બેડ ડેટ પડે તો. હજી બેડ ડેટ પડ્યું નથી, ભવિષ્યમાં પડશે. એટલે એક દાખલો પોઈન્ટ અહીંયા નવો શીખવાય કે બેડ ડેટ ની બદલે શું આવી શકે? બેડ ડેટ પ્રોવિઝન. તો જર્નલ આવી આવે. ઓકે, રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. પણ આગળના દાખલામાં બેડ ડેટ પડ્યું ત્યારે શું કર્યું હતું આપણે? રિકન્સ્ટ્રક્શન તો ડેબિટ જ કર્યું, પણ જમા શું કર્યા હતા? ડેટર. કારણ કે બેડ ડેટ પડી ગયું હતું તો ડેટર ઘટાડવા પડે. તો હવે લેઝર પોસ્ટિંગ અહીંયા થાય. અહીંયા સામે નામ આવશે બેડ ડેટ પ્રોવિઝન. જો આ જાણી જોઈને દાખલો આપ્યો હતો એટલે ખબર પડી હું લખું છું શું અને એકચ્યુઅલમાં આવી મે બી શું શકે? 10,000. અને બીજી અસર જરા ચેક કરો. ડેટર કેટલાના હતા? ડેટર ચોપડામાં 85. ખબર ને? એસેટ નું પ્રોવિઝન ઓલવેઝ એસેટની નીચે માઇનસ કરીને લખવું પડે. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન 10,000. અને આઉટર કોલમમાં જશે 75,000. તો શું નવું થોડું આવ્યું ખબર પડી? હા, એટલે જાણી જોઈને દાખલો આપ્યો હતો. એક પોઈન્ટ આમાં નવો આવ્યો, એકને હજી પાછળ ઓર આવશે નવો પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ,
amortize કરો goodwill to 8,000. amortize goodwill value to 8,000. ક્યાં સુધી ઘટાડો? 8,000 સુધી ઘટાડો છે. કેટલા પેલા 15 ને ઘટાડીને 8 સુધી લઈ જવાના. 8 નથી ઘટાડવાના, 8 સુધી ઘટાડવાના. તો કેટલા ઘટાડો આપણે? 7,000. તો જર્નલ બોલવાની રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ 7,000. એટલે જો અહીંયા પણ લેંગ્વેજ નો ફેર હતો. હા મને ખબર છે, જસ્ટ 2-5 મિનિટ જ મારી વધી છે. હું જાવ જ છું થોડી વાર. હા ટેક યોર ટાઈમ. ચલો 8,000. ડિબેન્ચર હોલ્ડર એગ્રી ટુ ટેક સેકન્ડ અધર ડિબેન્ચર જેની વેલ્યુ 50. જૂની વેલ્યુ કેટલી હતી? 60,000. એન બદલે કેટલામાં તૈયાર થઈ ગયા? 50. તો કેન્સલ કરવાનું, પેલા 100 વાળા કેન્સલ કરવા. એનો રેટ આપ્યો છે કે ડિબેન્ચર નો? નહીં. તો ખાલી લખવાનું ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ફેસ વેલ્યુ 100 રૂપિયા અને 60,000 ના, અને નવા આપવાના ટુ સેકન્ડ ડિબેન્ચર અકાઉન્ટ ફેસ વેલ્યુ 100 પણ અમાઉન્ટ કેટલી? 50. કેટલા ઓછા આપ્યા? 10. તો 10 નો ફાયદો થઈ ગયો. આપણે અહીંયા લખી દઈશું બાય ડિબેન્ચર અકાઉન્ટ 10,000 નો ઘટાડો છે. અને બીજી અસર બેલેન્સ શીટમાં નવા જે આપ્યા સેકન્ડ ડિબેન્ચર ઈ લખવાના. સેકન્ડ ડિબેન્ચર ની વેલ્યુ 50, તો 50 લખ્યા. ચલો એવી જ રીતે પ્રેફરન્સ શેર હોલ્ડર એગ્રી થઈ ગયા. શું? એગ્રી ટુ રિડ્યુસ ફેસ વેલ્યુ ટુ 80. જૂની ફેસ વેલ્યુ કેટલી હતી? તો એને કેન્સલ કરવાનું. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ફેસ વેલ્યુ 100 લખવાની, અને જૂની રકમ કેટલી હતી? 70. તો 70 લખવાના. ઓકે 70,000 જમા કરવાના. નવા જે પ્રેફરન્સ શેર આપે ટુ પ્રેફરન્સ રેટ આપ્યો તો રેટ લખવાના, નથી તો નહીં લખવાના. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ બાજુમાં ફેસ વેલ્યુ કેટલા લખશો? 80. રૂપિયા કેટલા લખશો? તો ક્વોન્ટિટી ગોતતા શીખવાડ. જૂની રૂપીસ કેટલી હતી? ફેસ વેલ્યુ કેટલી? 100. ડિવાઈડ કરી નાખો 100 વડે. 700 ગુણ્યા 80 56. તો અહીંયા હું લખી દઉં પેલા પ્રેફરન્સ શેર કેપિટલ ફેસ વેલ્યુ 80 અને અમાઉન્ટ કેટલી બોલ્યા? 56. અને બીજે કેન્સલ કેટલાના થયા? નહીં કેન્સલ કેટલા? 70. અને આપ્યા કેટલાના? જેટલા ઓછા આપ્યા એ આપણો નફો થઈ ગયો. તો નફો ક્યાંથી આવ્યો લખો? બાય પ્રેફરન્સ શેર કેપિટલ. જે 100 વાળા કેન્સલ કર્યા ને નાથી આ નફો આવ્યો. કેટલાનો નફો આવ્યો? 14,000. ચલો બાકી કહે છે નહીં. હવે કયો પોઈન્ટ યાદ રાખવા વાળો તો એ પાછું યાદ કરવાનું. પીએનએલ કઈ પાસ્ટ નું બોલે છે? હા તો આને તો મારે માંડી જ વાળવું પડે. દાખલામાં નો કીધું હોય તો ચલો માંડી વાળો. શું જર્નલ લખશું? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. ચલો કેટલા રૂપિયા છે? 30,000 લખ્યા. 30,000 એટલે બેલેન્સ શીટમાંથી પીએનએલ ગાયબ થઈ ગયું. હવે ધ્યાનથી જોજો ઇક્વિટી શેર. હવે બેલેન્સ શીટ ચેક કરે. જૂની કઈ વેલ્યુ ઇક્વિટી છે? હા તો એ લખવાની પહેલા ઇક્વિટી શેર. ટૂંકમાં હવાલા વગરની માહિતી લખવાની. 1,50,000. ચલો હવાલા વગરનું બીજું કયું હતું આમાં? ક્રેડિટર. તો લખ્યા ક્રેડિટર. કેટલાના છે ક્રેડિટર? 1,40. હજી કઈ હવાલા વગરનું છે? હા કેપિટલ. હવે ધ્યાનથી જોજો, આને થોડી વાર ઇનર કોલમમાં સમજવા માટે લખું છું. 50. કારણ કે આપણને ખબર છે આમાં નફો આવ્યો તો એમાં જશે પાછું. એસેટ સાઈડ કઈ નામ છે જે લખવાનું બાકી રહે? ટીક વગરનું નામ? હા હવે હવાલો છે. ટીક આપું છું. પ્રિલિમરી એક્સપેન્સ આને સ્ટાર આપું છું. થોડી વાર 10,000. હવે જે ખેલ સમજવાનો છે અહીંયા છે. સ્ટાર્ટ કરીએ. 2 મિનિટ માટે પહેલા મને એનો પ્રોફિટ આપી દો. પેલા 94,000. અહીંયા 94,000 લાવવા કઈ ઘટ્યા? 17,000. ઓકે હવે ધ્યાનથી જોજો. આપણે રિકન્સ્ટ્રક્શન કરવાનું રીઝન કઈ લખ્યું હતું? વાય ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન એવું લખ્યું. ઓલો પીએનએલ માં હેવી લોસ એ કઈ હતું તો એને તો માંડી વાય. બીજું નીચે રીઝન જો હવે પ્રિલિમરી એક્સપેન્સ આપણે રાઇટ ઓફ કરવાનો બાકી રાખ્યો હતો. તો આ રીઝન જ છે ને. હવે આનું શું કરવું? દાખલામાં 2 આપ્યું છે.
આઈધર આપણને સીધું કહી દીધું છે પ્રિલિમરી એક્સપેન્સ આટલા રૂપિયા માંડી વાળો, તો કોઈ માથાકૂટ જ નથી. હવે નથી કીધું તો શું? એમાંય પાછો બીજો વાર ધ્યાનથી જોજો, કેટલા આપણે માંડી વાળવાના છે? તો મારી પાસે સફિશિયન્ટ બેલેન્સ છે, પણ જો આમ હોત તો 2 મિનિટ માટે, તો જેટલી આપણી પાસે નફાની રકમ છે એટલા માંડી વાળવાના. સમજાણું? તો 3 પોઈન્ટ થયા. પહેલું, એક્ઝામમાં ડાયરેક્ટ આપ્યું જ હશે કેટલા માંડી વાળો, તો કઈ માથાકૂટ નથી, કીધું હશે એટલે લખી નાખશું. હવે નો લખ્યું હોય ત્યારે 2 ઓપ્શન. કયા 2 ઓપ્શન? પહેલું ચેક કરવાનું કઈ નફો છે મારી પાસે? હા. કેટલો છે? પહેલા કેટલો હતો? 17. તો કઈ માથાકૂટ નથી, પૂરેપૂરી રકમ રાઇટ ઓફ થાય. પણ પહેલા મેં ચેક કર્યું તો હવે ખબર પડી કેટલા છે? 4. તો ઇન શોર્ટ આપણે થિયરીમાં હતું કે લોસ માંડી વાળવા સફિશિયન્ટ રકમ હોવી જોઈએ. તો મારી પાસે લોસ કેટલાનો છે? 10. તો માંડી વાળવા સફિશિયન્ટ રકમ છે નહીં, તો જેટલો હોય એટલો લોસ માંડી વાળવા. ક્લિયર? જો આપણી પાસે અહીંયા 17 પૂરા છે ને 17 પૂરા, તો અહીંયા પૂરેપૂરો લોસ માંડી વાળો. જર્નલ ક્રેડિટ વાળું કેન્સલ કરવા ડેબિટ, ડેબિટ વાળું કેન્સલ કરવા ક્રેડિટ. ટુ પ્રિલિમરી એક્સપેન્સ. ડેબિટ કયું ખાતું થાય? રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. તો 2 પ્રિલિમરી એક્સપેન્સ. એટલે જાણી જોઈને આગળ દાખલો કવર નહોતો, જાતે લખ્યું એટલે ખબર પડી આનું હું. બરાબર? જો આ પ્રેક્ટિસ થી ખબર પડી આપણે કે આવું ક્યાંક એક્ઝામમાં બાય ચાન્સ આવ્યું તો મારે કેમ વિચારવા, એ થોડું ખબર. એટલે કોઈ ધુક્કો તો લગાવ્યો જશે કે આનું શું કરવું. જેવી આ જર્નલ લખી એટલે ગાયબ થઈ ગયો સ્ટાર વાળું ગયું. ઓકે, હવે ચેક કરો કાંઈ નફો વધ્યો માંડી વાળ્યા પછી? કેટલા? 7. હવે આ નફો ક્યાં ટ્રાન્સફર થાય? કેપિટલ. તો જર્નલ લખાય રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. અને જેવું આવું થયું હશે એટલે ઘણા હોટ કપડાવ્યા છે હમણાં. આવેલા કીધું ને મારું કેવું છેક છાક જાણી જોઈએ. હવે જ્યારે તમે આ દાખલો ખોલશો અને ત્યાં છેક છાક દેખાય એટલે તરત યાદ આવશે કે મેં અહીંયા છેક છાક શું કામ કર્યું, અને કાયમ યાદ રહે. હવે આમ ફેરવો અને છેક છાક વાળો તરત નજર સીધી ના જાય. બરાબર? તરત જ નજર ના જાય, છેક છાક હોય ને એટલે યાદ રહે. હા, તમારે તો એવું કયું 550 હતા વત્તા 7 નવા આઉટર કોલમમાં. હવે 2 બાદનો સરવાળો મેચ થાવો જ પડે. 4,53,000. પહેલા એસેટ ની વેલ્યુ કેટલી હતી જરા ચેક કરો ને, ટોટલ કરો ને. 4 લાખ. હા, 4,70,000. હવે કેટલા થઈ ગયા? 4. તો ઉપરની જે ખોટી વેલ્યુ દેખાતી હતી માર્કેટમાં એ આપણે હટાવી દીધી. એટલે જે ટ્રુ એન્ડ ફેર નહોતું એને ટ્રુ એન્ડ ફેર કરી નાખ્યું. સમજાય? એટલે ખોટો લોસ બધો કેન્સલ થઈ ગયો. અહીંયાથી એસેટની એકચ્યુઅલ વેલ્યુ હતી લાવી દીધા. આ લોકો સાથે કોમ્પ્રોમાઇઝ કરી અને લોસ માંડી વાળવા પૈસા ભેગા કર્યા. ઓકે, તો આટલો દાખલો હતો. હવે અહીંયાથી જે નેક્સ્ટ હવાલા આગળ આવવાના છે તમને અટવાડવા માટે, એવા પેલા સિંગલ હવાલા લેશે. જો બધા અટવાડો એવા હવાલા, અને આ પછી બધા હવાલા એક દાખલામાં ભેગા કરી દેશે. એટલે અઘરો દાખલો બને છે. એટલે અઘરો દાખલો શીખવા માટે પેલા સિમ્પલ બધા હવાલા ભેગા કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.